Good morning. Shalom. Praise the Lord. Hallelujah. Good morning. Prayer home. Yes, praise the Lord. Amit Bhai, good morning. Praise the Lord. Hallelujah. Praise the Lord. Good morning. Good morning. Good morning to everyone. ત્યાં ન્યુયોર્કમાં અહીંયા રાતના 12 વાગ્યા છે. પ્રભુનો આભાર માનું છું આ સમયને માટે. Praise God and we give glory to God for this beautiful day. Praise the Lord. યસ, પ્રભુનો આભાર માનું છું આ સમયને માટે, આ તકને માટે. અને સગળું માન, મહિમા, ગૌરવ પ્રભુને આપીએ છીએ. જેમ પ્રભુનું વચન કહે છે ગીતશાસ્ત્ર 103 ની અંદર કે રે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, રે મારા ખરા અંતઃકરણ તેના પવિત્ર નામને સ્તુત્યમાન, રે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન અને તેના સર્વ ઉપકારો ભૂલી ના જા. એ તારા સગળા પાપ માફ કરે છે, તારા સગળા રોગ મટાડે છે, તારો જીવ નાશથી બચાવે છે અને તને કૃપા અને તારો એમનો મુગટ પહેરાવે છે. ઉત્તમ વસ્તુથી તારા મૂળાને તૃપ્ત કરે છે કે જેથી ગરુડની પેઠે તારી જુવાની તાજી કરાય છે. જેમ દાઉદ રાજા કહે છે ગીતશાસ્ત્ર 34 માં કે હું સર્વ સમય યહોવાને ધન્યવાદ આપીશ અને મારા મુખે તેની સ્તુતિ નિરંતર થશે. મારો આત્મા યહોવાને લીધે વડાઈ કરશે, દિન લોકો તે સાંભળીને આનંદ કરશે. આવો મારી સાથે યહોવાને મોટો માનો અને આપણે એકતા મળીને તેનું નામ બુલંદ માનીએ. મેં યહોવાની શોધ કરી અને તેણે મને ઉત્તર આપ્યો અને મારા સર્વ ભયમાંથી મને છોડાવ્યો. એની તરફ જુઓ અને પ્રકાશ પામો. તમારા મુખ કદી પણ ઝંખવાળા પડશે નહીં. આ કંગાલ પુરુષે પુકાર કર્યો અને યહોવાએ તેનું સાંભળીને તેના સર્વ ભયમાંથી તેને છોડાવ્યો. દેવ આપણો આશ્રય તથા આપણું સામર્થ્ય છે. સંકટને સમયે તે હાજર હજુર મદદગાર છે. માટે જો પૃથ્વીઓ તલપાતલ થાય, જો પર્વતો સમુદ્રમાં ડૂબી જાય, જો તેનું પાણી ગર્જના કરે, વલોવાય, તો પણ આપણે બીએ નહીં. જેના વેળા દેવના નગરને તેના પવિત્ર સ્થાને આનંદમય કરે છે તેવી એક નદી છે, દેવ તેમાં છે, એને હલાવી શકાશે નહીં. પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. ગુડ મોર્નિંગ ટુ ઓલ. અને બહુ અજાયબ દિવસ છે. આ તો પ્રભુનો દિવસ છે અને આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમારો બધાનો આવકાર કરું છું અને આ ભજન સેવામાં હું તમને આમંત્રણ આપું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં, કારણ કે એક જ એવું નામ છે કે જે નામ સર્વોચ્ચ નામ છે. જેમ ફિલિપી 2:9-10-11 કહે છે કે આકાશ અને પૃથ્વી પર એવું કોઈ નામ નથી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ છે. આકાશ અને પૃથ્વી તળેના સર્વ ઈસુને નામે ઘૂંટણે પડીને નમશે અને દેવ બાપના મહિમાને અર્થે દરેક જીભ કબૂલ કરશે કે ઈસુ તે જ પ્રભુ છે. વાલા ભાઈઓ બહેનો, ભજન સેવાની શરૂઆત કરતા આપણે પ્રાર્થનામાં જઈએ અને આપણે પ્રાર્થના કરીએ. પ્રાર્થના કરીએ. આકાશ અને પૃથ્વીના અજાયબ પ્રેમાળ ઈશ્વર પિતાજી, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રભુજી અમે તમારી હુજુરમાં આવીએ છીએ. પ્રભુજી અમે તમારો આભાર સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. તમારા સિવાય બીજો કોઈ દેવ નથી, તમારા સિવાય બીજો કોઈ ત્રાતા નથી, તમારા સિવાય બીજો કોઈ મધ્યસ્થ નથી. પ્રભુજી અમે તમારો આભાર માનીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તેના લોહીમાં પ્રભુજી તમે અમારે સારું એક નવો અને જીવતો માર્ગ ઉઘાડ્યો અને તે માર્ગમાં થઈને ઈસુના રક્ત દ્વારા
અમને પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરવાની હિંમત છે. ત્યારે પ્રભુજી અમે અને પ્રભુજી હું અને આખું પ્રભુજી પ્રેયર હોમ પ્રભુજી દરેક વિશ્વાસીઓ દરેક જણ પ્રભુજી અમે તમારી હુજુરમાં આવીએ છીએ. હા પ્રભુજી, અમે પ્રભુજી કોઈ પણ લાયક નથી પ્રભુજી, પણ પ્રભુજી કેવળ તમારા પુત્રને લીધે પ્રભુજી અમે તમારી હુજુરમાં આવીએ છીએ. પ્રભુજી અમે તમારી ભજન સ્તુતિ આરાધના કરવા માંગીએ છીએ, ગીતોથી, સ્તોત્રોથી, આત્મિક ગાયનોથી અને પ્રભુજી તમારા વચનો દ્વારા પ્રભુજી અમે તમને મહિમા આપવા માંગીએ છીએ. ત્યારે ઈશ્વર પિતાજી અમે કૃપા માંગીએ છીએ કે તમે અમારો સ્વીકાર કરો પ્રભુ. પ્રભુજી તમે અમારું મુખ ઉઘાડો પ્રભુજી. તમે પ્રભુજી અમારો કબજો લો પ્રભુજી. અને પ્રભુ પવિત્ર આત્મા દ્વારા પ્રભુજી તમે પ્રભુજી અમારા દ્વારા તમે મહિમિત થાઓ એ માટે અમે ખાસ કૃપા માંગીએ છીએ. જો પ્રભુજી આ ભજન સેવામાં જેઓ ભાગ લઈ રહ્યા છે દરેકને તમારા આશીર્વાદથી ભરપૂર કરો. તમે પ્રભુજી તેમના કાન તમે ઉઘાડો, તેમનું આખું વ્યક્તિત્વ તમે પ્રભુજી ખોલો કે જેથી કરીને પ્રભુજી તેઓ તમારી સ્તુતિ આરાધના ભજન અને વચનો સાંભળી શકે. એ માટે અમે કૃપા માંગીએ છીએ. આખો સમય તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, માટે સાંભળો અને માન્ય કરો. આમેન, આમેન, આમેન. વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમારો આવકાર કરું છું. આ પ્રભુના દિવસે, પ્રભુના વારે સવારે, જ્યારે કે ઇન્ડિયામાં સવારના 9:30 થઈ ગયા છે અને અહીંયા ન્યુયોર્કની અંદર 12 વાગ્યા છે. મારું નામ પાસ્ટર પરસી મેકવાન છે અને હું ન્યુયોર્કથી છું. અને કનાન ગુજરાતી ચર્ચ જે ન્યુયોર્કમાં છે એમાં હું પાળક તરીકેને સેવા આપું છું. અને હું ખરેખર આભાર માનું છું કે તમારી સમક્ષ પ્રભુનું વચન લાવવાને માટે તમે જે મને કૃપા આપી, તમે મને જે આહ્વાન આપ્યું, તમે મને જે રિક્વેસ્ટ આપી, પ્રભુજી ખરેખર હું તમારો આભાર માનું છું અને ઈશ્વર પિતાનો હું આભાર માનું છું. અત્યારે આપણે એક ગીત ગાવા માંગીએ છીએ અને ગીતના શબ્દો છે દિન આ પ્રકાશનો. અને ગીત એ મારા સાસુ એલિનોર ન્યૂટનભાઈ ક્રિશ્ચન કે જે ડાલીબેનના નામથી ઓળખાય છે, એ આપણી સમક્ષ એક ગીત ગાવા માંગે છે કે દિન આ પ્રકાશનો. આપણે ગીત સાંભળીશું. શાલોમ. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 42 સપ્તાહનો શ્રેષ્ઠ દિવસ એ ગીત ગાવાનું. દિન આ પ્રકાશનો પ્રભુ પ્રકાશ રવિટાણો અંધકાર શોકની વીતે સુહાસની વાર વિશ્રામનો અક્ષનાર જીવ કાજ હે શ્રમિત જીજનો હે પીડિત જીવનો આપતાથી દિવ્ય દિન આજ શાંતિનો શાંતિ દે મહી વિનાશ ભ્રાંતિનો
સને કુસાપનો વેરને વિરોધનો બંધ પાળે કૃપા ઉદ્રનાદ યુધનો દીન દિવ્ય વ્યોમવિશ્વનો આપ જીવ દર્શનો સ્વાદ સદિસ્પર્શનો સ્વર્ગથી અહીં પધાર શ્રેષ્ઠ દીન જીવતા મને જાનો હે પ્રબોધ પ્રેમનો દાય ગોળ દેવનો શ્રેષ્ઠ દીન ધન્ય મૃત્યુ જીતનારનો દીન આકાશનો. Praise the Lord. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનો આભાર, પ્રભુની સ્તુતિ, પ્રભુની આરાધના અજાયબ ગીતને માટે. સગળું માન મહિમા સ્તુતિ ગૌરવ મહિમા પ્રભુને હોજો. હવે આપણે વારાફરતીના વાંચનમાં જઈશું અને વારાફરતીનું વાંચન જે છે તે 21 નંબરનું વાંચન છે. 21 નંબરનું વાંચન અને મારા બાઇબલ પ્રમાણે 313 નંબરનું પૃષ્ઠ છે. 313 નંબરનું પાનું, 21 નંબરનું શાસ્ત્ર વાચન, તારી પાંખોને આશ્રય, એ આપણે વારાફરતી વાંચીશું. હે ઈશ્વર, મારી અરજ સાંભળ, મારી પ્રાર્થના પર કાન ધર. મારું હૃદય જાતું ત્યારે પૃથ્વીને છેડેથી હું તને અરજ કરીશ. જે ખડક પર હું મારી મેળે તો નથી તે પર તું મને લઈ જજે. કેમ કે તું મારો આશ્રય છે, મારા વેરી સામે મારો મજબૂત બુરજ છે. હું સદાકાળ તારા મંડપમાં રહીશ, તારી પાંખોને આશ્રયે હું રહીશ. મારો આત્મા શાંતિથી ઈશ્વરની વાટ જુએ છે, કેમ કે તેનાથી મારું તારણ છે. તે જ મારો ખડક તથા મારું તારણ છે, તે મારો ગઢ છે, હું કદી ઉથલી પડવાનો નથી. હે મારા આત્મા, તું કેવળ શાંતિથી ઈશ્વરની વાટ જો, કેમ કે હું તેની જ અપેક્ષા રાખું છું. એટલો તે જ મારો ખડક તથા મારું તારણ છે, તે મારો ગઢ છે, હું ઉથલી પડનાર નથી. ઈશ્વરમાં મારું તારણ તથા ગૌરવ છે, મારા સામર્થ્યનો ખડક તથા મારો આશ્રય ઈશ્વરમાં છે. હે લોકો, તમે સર્વ પ્રસંગે તેનો ભરોસો રાખો, તેની આગળ તમારું હૃદય ખુલ્લું કરો. દેવ આપણો આશ્રય છે. ઈશ્વર એકવાર બોલ્યો છે, આ વાત મેં 2 વાર સાંભળી છે, કે સામર્થ્ય ઈશ્વરનું જ છે. વળી હે પ્રભુ, કૃપા પણ તારી જ છે. આમેન. આમેન, આમેન. વાલા ભાઈઓ અને બહેનો, હવે આપણે બાઇબલ રીડિંગમાં જઈશું. બાઇબલ વાંચન છે અને બાઇબલ વાંચન છે આમોસ પ્રબોધકનું પુસ્તક, તેનો 4થો અધ્યાય
6-12 કલમ. આમોસ 4:6-12. બાઇબલ તમારું ખોલજો. આમોસનું પુસ્તક, તેનો 4થો અધ્યાય, તેની 6-12 કલમ. મારા બાઇબલ પ્રમાણે 794મું પૃષ્ઠ છે. ઈશ્વરના પવિત્ર વચનો વાંચીએ. આમોસ 4:6-12. મેં પણ તમને તમારા સર્વ નગરોમાં ને દાખને મેં તમારા સર્વ સ્થાનોમાં રોટલીનો ઉકાળો પાડ્યો છે. તો પણ તમે મારી પાસે પાછા આવ્યા નહીં. એમ યહોવા કહે છે. કદી પાપ કર્યા 3 અને 3 માસ બાકી હતા, ત્યારથી મેં તમારા દેશમાં વરસાદ વરસતો અટકાવ્યો છે. ને એક નગર પણ વરસાદ વરસાવ્યો, ને બીજા નગર પર નહીં. દેશના એક ભાગ પર વરસાદ વરસ્યો, ને જે ભાગ પર વરસ્યો નહીં તે સુકાઈ ગયો. માટે 2 કે 3 નગરોના રહેવાસીઓ ભટકતા એક નગરમાં પાણી પીવાને ગયા, પણ તેઓ શુદ્ધ થયા નહીં. તો પણ તમે મારી પાસે પાછા આવ્યા નહીં. એમ યહોવા કહે છે. મેં તમારા પર લૂણી તથા ભેરાની આફત પાડી. તમારા સંખ્યાબંધ બાંધો, ધાકટાવાળીઓ, ભટકીણીઓ તથા જે પુરુષોને જીવડા ખાઈ ગયા છે. તો પણ તમે મારી પાસે પાછા આવ્યા નહીં. એમ યહોવા કહે છે. મેં મિસ્રની દેશને તમારા પર મરકી મોકલી છે, ને તલવારથી તમારા જવાનોનો સંહાર કર્યો છે, ને તમારા ઘોડાઓનો ભય પડાવ્યો છે, ને તમારી છાવણીની દુર્ગંધ તમારા નસકોરામાં ભરી છે. તો પણ તમે મારી પાસે પાછા આવ્યા નહીં. એમ યહોવા કહે છે. મેં જે સમૂહ તથા ગમોરાની બાંધવાઓ કરી એવી રીતે મેં તમારામાંના કેટલાકને કાયમાની કરી છે. ને બળતામાંથી ખસી આવેલા ઘોડા જેવા તમે હતા. તો પણ તમે મારી પાસે પાછા આવ્યા નહીં. એમ યહોવા કહે છે. તે માટે હે ઇસ્રાએલ, હું તને એમ જ કરું. માટે હે ઇસ્રાએલ, તારા દેવને મળવાને તૈયાર થા. આમેન. આમેન, આમેન. પ્રભુ પોતાના વાંચેલા વચન પર તેનો પુષ્કળ આશીર્વાદ આવવા દો. તેને એકલાને માન, મહિમા, સ્તુતિ, ગૌરવ, પરાક્રમ, અધિકાર, ધણીપણું અનાધિકારથી તે હમણાં અને સર્વકાળ સુધી હોજો. આમેન. વાલો, આપણે હવે મધ્યસ્થીની પ્રાર્થનામાં જઈશું, અને મધ્યસ્થીની પ્રાર્થના પણ એ ડાલીબેન આપણને કરાવશે. મધ્યસ્થીની પ્રાર્થના આપણે કરીશું. પાપ કબૂલાત ને મધ્યસ્થીની પ્રાર્થના કરીએ. ઈશ્વર પિતા પાસે આપણા હૃદયો ઊંચા કરીએ. પ્રભુને ધન્યવાદ આપીએ કે જેણે આપણી ઉત્પત્તિ કરી. આપણને પ્રભુએ તેના હાથોથી બનાવ્યા છે. આખી સૃષ્ટિ પ્રભુ એક શબ્દથી બનાવી, પણ આપણને પ્રભુએ તેના હાથોથી બનાવ્યા છે. આપણે પ્રભુની ઉત્તમ પ્રતિમા અને સ્વરૂપ છે. પ્રભુનું વચન કે છે ઉત્પત્તિ 1 અને 31. આ મહાન ઈશ્વરનું આપણે ભજન કરીએ, અને આપણે આપણા પ્રભુને જ્યારે ભજન કરવા જઈએ છીએ ત્યારે આપણે આપણા પાપ કબૂલ કરીશું, કે જેથી કરીને આપણી દરેક વિનંતી પ્રભુ સાંભળે અને પ્રભુને મહિમા મળે. પ્રાર્થના કરીએ. પિતા, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પિતા, આ સમયે પ્રભુ પવિત્ર દિવસે તમારા ચરણોમાં આવવાને માટે તમે જે કૃપા આપી પ્રભુ બાપ, અમારી કોઈ યોગ્યતા નથી કે મહાન ઈશ્વરની હજુરમાં અમે આવીએ પ્રભુ બાપ, પણ તમારી બહુ જ મોટી દયા અને કૃપાએ કરીને પિતા તમે અમને તમારા નામની ખાતર તમારા ચરણોમાં લાવ્યા છો. પિતા, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. આજનો દિવસ પણ તમે મંજૂર કર્યો પિતા. અમારા નસકોરામાં જીવનનો શ્વાસ તમે ચાલુ રાખ્યો પિતા. અને તમારું વચન કહે છે માણસ આખું જગત મેળવે, પણ જો તેના જીવની હાનિ થાય તો એને શો લાભ. હા પિતા, અમે જીવતા રહીએ, જીવતાની ભૂમિ પર રહીએ,
આબા બાપ આબા બાપ કહેતા સીધા તમારા ખોળામાં આવીએ એ પ્રભુ તમને બહુ ગમે છે પિતા. અમે તમારા બાળકો છે પિતા પ્રભુ. તમે અમને બનાવ્યા છે પ્રભુ. તમે અમને નામે ઓળખો છો પિતા. જેમ તમે મૂસાને કહ્યું હું તને નામે ઓળખું છું, એમ પિતા તમે પણ અમને નામે ઓળખો છો પિતા. અમારી માના ઉદરમાં હતા ત્યારથી અત્યાર સુધીની પ્રેમભરી સંભાળને માટે, કાળજીને માટે, ઉત્તમ ખોરાકને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ પિતા પ્રભુ બાપ. તમે પવિત્ર ઈશ્વર છો પિતા પ્રભુ. તમારા ફરવાથી પડછાયો પણ પડતો નથી પિતા. એવા મહાન ઈશ્વર. મૂસાએ કહ્યું મારે તમને જોવા છે. ત્યારે પિતા તમે કીધું મને જોઈને કોઈ જીવતું નથી રહ્યું. પણ પ્રભુ બાપ તમે મૂસાની વાતને માન્ય રાખી પ્રભુ બાપ. તમે બાળક બન્યા પ્રભુ. તમારા નામને ધન્યવાદ પિતા. દાઉદ રાજાએ પણ પ્રાર્થના કરી, મારા પાપ માફ કર, જુફ્ફાથી મને ધોજે. અને પિતા તમે હલવાન બની ગયા પ્રભુ બાપ. કાલવરી પર જઈને નીચોવાઈ ગયા પ્રભુ, જુફ્ફાને પલાળવાને માટે પિતા. મુજ પાપીએ પ્રાર્થના કરી, મારા પાપ માફ કરો, મારા હૃદયમાં આવો, મને જીવતા દેવનું મંદિર બનાવો. અને પિતા તમે એક મુઠ્ઠી જેટલું હૃદય એમાં રહેવા આવ્યા પ્રભુ બાપ. આકાશોમાં તમારો સમાવેશ ન થાય એવા મહાન ઈશ્વર તમે મને પસંદ કરી, જીવતા દેવનું મંદિર બનાવી પ્રભુ. મારા બાળકો મારા લોકને પસંદ કર્યા. હાલેલુયા મારા પ્રભુ. હું તમારી સ્તુતિ કરું છું પિતા. આજે પ્રભુ પવિત્ર દિવસે ચારે તરફ પ્રભુ તમારા સંતો ભક્તો સેવકો સેવિકાઓ આરાધના કરી રહ્યા છે, તમારું ભજન કરી રહ્યા છે. અને આકાશમાં તો અવિરત પ્રભુ દૂતો પોતાના મુખો ઢાંકીને તમારી સ્તુતિ કરે છે. પવિત્ર છે, પવિત્ર છે, પવિત્ર છે કહેતા થાકતા નથી એવા મહાન ઈશ્વર. અમે પણ પૃથ્વીના પટ પર તમારું ભજન કરીએ છીએ મારા પ્રભુ. જ્યારે તમારી પાસે આવ્યા છે પિતા તમે પવિત્ર છો પિતા. અમારા પાપ અપરાધ તમારી પાસે લાવીએ છે, કારણ કે પાપોની માફી ફક્ત તમારી પાસે છે પિતા. મારા બાળકો ને મારા લોકના, પૃથ્વીના તમામ લોકના પાપ માફ કરો પિતા પ્રભુ. મને મારા બાળકો મારા લોકને, પૃથ્વીની એક એક વ્યક્તિને પિતા આજે તમારી પાસે લાવું છું. હું પણ આવું છું પ્રભુ. અમને બધાને ત્રાતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે હલવાન છે એ હલવાનના મૂલ્યાન રક્તમાં અમને બોળીને નવડાવો. અમારા હૃદયના રાજા બનો પિતા. અમને જીવતા દેવનું મંદિર બનાવો પિતા પ્રભુ. તમારું પવિત્ર નામ આકાશ ને પૃથ્વી તળે એક જ નામ છે પિતા. પ્રકટીકરણ 14:1 પ્રમાણે પિતા તમારું હલવાનનું નામ અમારા દરેકના કપાળ પર તમે લખો પિતા. મુદ્રાંકિત કરો પિતા. માથાના તાળકાથી માંડીને પગના તળિયા સુધી તમે અમને શુદ્ધ પવિત્ર નિરોગી કરો પિતા પ્રભુ. અમને જળહળતા દીવા બનાવો પિતા પ્રભુ. તમારા મુખના પ્રકાશથી ઢાંકી દો પિતા પ્રભુ. આ પ્રવાસમાં પિતા તમે અમારા બાપ છો, તમે અમારી માં છો પિતા પ્રભુ. વચન કે છે એ પ્રમાણે યશાયા 66:12-14 વચન કે છે એક માં પોતાના બાળકને ખોળામાં બેસાડે એમ પિતા અમને બધાને તમારા ખોળામાં બેસાડો પ્રભુ બાપ. માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપો. તમારા મુખના પ્રકાશથી ઢાંકી દો. અમારા હાડકાને સ્પર્શ કરો કે અમારા હાડકા લીલોતરીની પેઠે ખીલી ઉઠે પિતા. અને અમે દોડીએ ને થાકીએ નહીં, આગળ ચાલીએ નિર્ગત થઈને પ્રભુ બાપ. તમે આવી રહ્યા છો પ્રભુ. તમારું વચન છે તારા દેવને મળવાને તૈયાર થા પિતા. તમારું વચન છે કે મારી પાસે આવો, હું તમને કદી કાઢી મૂકીશ નહીં. યોહાન 6:37 પ્રમાણે પિતા તમારા બાળકો અમે તમારી પાસે આવ્યા છે પિતા. હેબ્રી 12:2 પ્રમાણે તમે વિશ્વાસના અગ્રેસર છો પિતા પ્રભુ. અમારા માટે તમે હલવાનનું લગ્ન જમણ પણ તૈયાર રાખ્યું છે પિતા. તમે બહુ ઝડપથી આવી રહ્યા છો પિતા પ્રભુ બાપ. તમારું વચન છે રણશીગડું વાગશે જ, આંખનો પલકારો થશે જ. હા પિતા પ્રભુ. એ સમય બહુ ઘડી નજીક છે પિતા પ્રભુ બાપ. ત્યારે અમને બધાને જાગતા રાખો, પ્રાર્થના કરતા રાખો પિતા, કેમ અમારા દેવને મળવાને તૈયાર થઈએ પિતા. ના પૃથ્વીના પ્રવાસમાં પ્રભુ બાપ તમને વિનંતી કરીએ છીએ બાપ. પુષ્કળ મુશ્કેલી છે, સંકટ છે પિતા. ચારે તરફ પુષ્કળ અંધાધુંધી છે, મરકી છે પિતા. ત્યારે અમે પ્રાર્થના કરી છે બાપ કે એક બાપ પોતાના દીકરાને કેળે મુશ્કેલ એમ અમને બધાને પુનઃનિયમ 1:31 પ્રમાણે કેળે મુશ્કેલો. અમારી આસપાસ જખારિયા 2:5-2:8 પ્રમાણે તમે અગ્નિના કોટરું બની રહો પિતા. તમે આવો ત્યાં સુધી અમને સુરક્ષિત રાખો પિતા. અને તમારા મુખના પ્રકાશ તેમને ઢાંકી રાખો પિતા પ્રભુ બાપ.
અત્યારે ખાસ પ્રભુ અમે તમારા આગળ વિનંતી કરીએ છીએ, મધ્યસ્થી કરીએ છીએ પિતા પ્રભુ, કારણ કે તમે અમને મધ્યસ્થીનો આત્મા આપેલો છે પિતા પ્રભુ બાપ. તમે વચન આપ્યું છે કે તમે ભૂંડા છતાં છોકરાને સારાવાના આપી જાણો છો. તો આકાશમાંના બાપની પાસે માંગો કે પવિત્ર આત્મા તમને આપશે. પ્રભુ તમારું વચન છે કે જેને દીકરો આપી દીધો બધું કેમ નહીં આપે. રોમી 8:32 પ્રમાણે પ્રભુ અમે તમારા બાળકો તમારી પાસે માંગીએ છીએ પ્રભુ. આજે ખાસ કરીને પ્રભુ પ્રેયર હોમને માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ બાપ. ત્યાંના પાસ્ટર સાહેબને માટે, તેમના આખા કુટુંબને માટે અમે તમારી પાસે કૃપા માંગીએ છીએ પ્રભુ. તમારા સેવક છે પિતા, તેમને તેમના કુટુંબને પુષ્કળ આશીર્વાદિત કરો પિતા. તેમની સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રભુ. તેમની દરેક ગરજો ત્રાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ફિલિપી 4:19 પ્રમાણે પરિપૂર્ણ કરો પિતા. હોમમાં આવનાર એક એક વ્યક્તિને પ્રભુ તમે પુષ્કળતાથી આશીર્વાદિત કરીને તેમના તમામ કાર્યમાં તમારો હાથ લાંબો કરો પિતા. નાના બાળકો, મોટા, જુવાનો, વડીલો દરેકને માટે મેં પ્રાર્થના કરી છે પ્રભુ. આ હોમમાં આવતી એક એક વ્યક્તિને તમારા આત્માના બમણા હિસ્સાથી ભરી દો, કે જેથી કરીને આત્માથી, સત્યતાથી દરેક વ્યક્તિ તમારું ભજન કરે પિતા. પ્રભુ હોમમાં જ્યારે પ્રભુ ચર્ચની જરૂર છે, જ્યારે તેઓ ચર્ચ બાંધવાની તૈયારી કરી રહ્યા છે, ત્યારે પ્રભુ બહુ સુંદર રીતે પ્રભુ મંદિર તૈયાર થાય પિતા. અને તમારા બાળકો એમાં બેસીને તમારી આરાધના કરે, તમારું મુખ નિહાળે પિતા પ્રભુ બાપ. અને પ્રભુ એ ચર્ચમાં બેસીને જે કોઈ પ્રાર્થના કરે પિતા પ્રભુ, આકાશોના આકાશોમાંથી તે પ્રાર્થના તમે સાંભળજો પ્રભુ બાપ. અને દરેકને પ્રભુ તમારા મહિમા માટે તમારી કૃપાની સંપત પ્રમાણે ફિલિપી 4:19 પ્રમાણે પુષ્કળતાથી આપજો પિતા પ્રભુ. એ મારી પ્રાર્થના છે પ્રભુ બાપ. અમે ખાસ પ્રાર્થના કરી છે અત્યારે ઇન્ડિયાને માટે. પુષ્કળ પ્રભુ રોગચાળો ચાલી રહ્યો છે પિતા. કેટલી બધી મુશ્કેલી છે પ્રભુ. કેટલા બધા જુવાન દીકરાઓ ચાલ્યા ગયા છે પિતા પ્રભુ. નિર્દોષ બાળકો આજે પથારી વસ છે પિતા. જુવાન દીકરીઓ વિધવા બની છે પિતા પ્રભુ. ઘરડા મા બાપ રડી રહ્યા છે પિતા પ્રભુ. આવી પરિસ્થિતિમાં પ્રભુ અમે ક્યાં જઈએ પિતા? અમે તમારી પાસે આવીએ છીએ, કારણ કે પ્રભુ તમે વચન આપ્યું છે મારી પાસે આવો પિતા. અમે પ્રાર્થના કરી છે પ્રભુ એ જુવાન બાળકોને માટે, જુવાન દીકરા દીકરીઓને માટે, નિર્દોષ નાના બાળકોને માટે, કે જે પોતાનો ડાબો હાથ જમણો હાથ કયો એ પણ નથી જાણતા પિતા પ્રભુ બાપ. આજે એક એકના ખાટલા પાસે તમે જાઓ પિતા. એક એકને સાજાપણું આપો પિતા. તમારું વચન છે માર્ક 2:5 ને 2:11, જા દીકરા તારા પાપ માફ થયા છે, તારો ખાટલો ઉંચકીને ચાલ. પિતા પ્રભુ એક એકને આજે પ્રભુ તમે સાજાપણું આપો. તમારો સ્પર્શ કરો પિતા, અને એક એકને બેઠા કરો પિતા. અને પ્રભુ આ પૃથ્વીના પ્રવાસમાં સંકટ તો છે પ્રભુ બાપ, પણ પ્રભુ તમારું વચન છે હિંમત રાખો, જગતને મેં જીત્યું છે. એવા મહાન ઈશ્વર દરેકને તમે બળવાન કરો, હિંમતવાન કરો પિતા. અયુબને તમે પાછું આપ્યું, દાઉદ રાજાને પાછું આપ્યું, તેમ દરેકને તમે બેઠા કરો પિતા પ્રભુ. અને તમારા મહિમા માટે એક એકને સળગતા દીવા બનાવો પિતા પ્રભુ. મારી પ્રાર્થના છે પ્રભુ બાપ. અમે ખાસ મેડિકલના સ્ટાફને માટે, ડોક્ટરો માટે, નર્સિસ માટે અને તમામ પ્રભુ કાર્ય કરનાર તમામ લોકને માટે પ્રાર્થના કરી છે પિતા પ્રભુ, કે જેઓ હોસ્પિટલમાં જાય છે આવા વાયરસમાં પણ પ્રભુ તેઓ પોતે દર્દીઓની મધ્ય કામ કરે છે પિતા. ત્યારે અમારી પ્રાર્થના છે પ્રભુ બાપ, દરેકના જીવ તમારી નજરમાં બહુ મૂલ્યવાન છે પ્રભુ બાપ. તેમની સેવાઓને પ્રભુ તમારા પુસ્તકમાં નોંધજો પ્રભુ બાપ. અને પ્રભુ આ તમારા બાળકો તો પ્રભુ શબ્દમાં નહીં પણ કૃત્યમાં કાર્ય કરી રહ્યા છે. તમારું વચન છે પોતાના મિત્રને સારું જીવ આપવો એ કરતા મોટો પ્રેમ કોઈનો નથી. પ્રભુ એવી સુંદર પ્રભુ તેઓ સેવા કરી રહ્યા છે યોહાન 15:13 પ્રમાણે. ત્યારે એક એકની સેવાને તમે માન્ય કરજો. દરેક પ્રકારના રોગથી, મંદવાડથી બચાવજો, તંદુરસ્ત રાખજો. ઘરેથી નીકળે ઘરે પાછા ફરે સલામત આવે એ માટે કૃપા કરજો પિતા પ્રભુ. અમારી પ્રાર્થના છે પ્રભુ બાપ. ખાસ આજના પવિત્ર દિવસે જ્યાં જ્યાં તમારા સંતો, ભક્તો, સેવકો, સેવિકાઓ વચનની સેવા લાવે પિતા પ્રભુ બાપ, તમારા આત્માના બમણા હિસ્સાથી ભરી દેજો પિતા. આકાશમાં મૂકી રાખેલું વચન પ્રભુ તમારું છે, તમારા મુખના શબ્દો છે પિતા. તમે પોતે શબ્દ છો પિતા. તમારા સંતોને તમે શબ્દો પૂરા પાડજો, કે જેથી એ જીવનની રોટલી ને જીવનનું પાણી અમે બધા ખાઈએ પીએ, આત્મામાં દેહમાં બળવાન બનીએ પિતા. અને તમારા મહિમાન માટે આ પૃથ્વીના પ્રવાસમાં જ્યારે અમે સ્વર્ગીય યરુશાલેમ તરફ જઈ રહ્યા છે, ત્યારે રોજ એક કદમ એક કદમ એક કદમ તમારામાં બળ પકડીએ, હિંમત પકડીએ. ને મારો પ્રભુ આવે ત્યારે અમે રેપ્ચરમાં ઉચકાઈ જઈએ પિતા પ્રભુ. અમારી પ્રાર્થના છે પિતા. તમારા સેવક પરસીભાઈને માટે પણ પ્રાર્થના કરી છે પ્રભુ.
વચન લાવવાના માટે તમારા દાસનું મુખ તમે ભરો પિતા પ્રભુ બાપ. પ્રભુ તમે સહાય કરો, આકાશમાંથી તમે વચન મોકલી આપો પિતા. અને પ્રભુ આજે વચન વાંચીએ, અમે સાંભળીએ અને તમારો મહિમા થાય પિતા પ્રભુ. કારણ કે પ્રભુ આ વચન તો બેધારી તલવાર છે મારા પ્રભુ. પેલા પ્રભુ અમારા જીવનમાં જે કઈ નકામું છે એ દૂર કરો પિતા પ્રભુ. અને પવિત્ર આત્માનું ફળ, પ્રેમ, આનંદ, શાંતિ અમારા હૃદયમાં વાવો. જે કોઈ સાંભળે એ પ્રભુ તેમના જીવનમાં પુષ્કળ પવિત્ર આત્માના ફળ ઉત્પન્ન થાય. અને પ્રભુ અમે તમારા જેવા પ્રકાશમાન બનીએ પિતા પ્રભુ. અમારું જીવન જોઈને લોકો આકાશમાંના બાપની સ્તુતિ કરે એવું અમારું જીવન બનાવજો. તમારા સેવકનો ઉપયોગ કરજો પિતા પ્રભુ. મારી પ્રાર્થના છે પ્રભુ બાપ. અમે ખાસ પ્રાર્થના કરી છે અત્યારે પ્રભુ, જ્યાં જ્યાં તમારા બાળકો પ્રભુ સુવાર્તા ક્ષેત્રે છે, તલવારની ધાર ઉપર છે પિતા પ્રભુ. અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, દરેક તમારા બાળકોને પ્રભુ તમે સાચવજો. અમે તો ખુલ્લી રીતે ભજન કરી શકીએ છીએ, પણ કેટલા બધા લોકો ભૂગર્ભમાં રહીને તમારી આરાધના કરી રહ્યા છે. કેટલા બધા લોકો તલવારની ધાર ઉપર છે. કેટલા બધા લોકો પોતાનો જીવ વાલો નથી ગણતા પિતા, પણ પ્રભુ તમારા મહિમાન માટે જેલમાં છે, તલવારની ધાર ઉપર છે. ઈરાન, ઈરાક, સિરિયા, મુસ્લિમ કન્ટ્રીમાં દરેક જગ્યાએ તમારા બાળકો છે પ્રભુ. આજે પવિત્ર દિવસનો આશીર્વાદ દરેકને આપજો પિતા. અને દરેકનું ભજન તમે માન્ય કરજો પિતા પ્રભુ. તેમની ગરજો તમે પૂરી પાડજો પિતા. તેમની આસપાસ તમે અગ્નિના કોટરું બની રહેજો. અને દરેકને પ્રભુ તમે સંભાળજો, સાચવજો. અને પ્રભુ જેવો તેમના વિરોધીઓ છે પ્રભુ, તેમના મન પરિવર્તન કરજો અને તમારા રાજ્યમાં લાવજો પિતા પ્રભુ. અમારી પ્રાર્થના છે પ્રભુ. આ સંગતને અમે તમારા હાથમાં મૂકીએ છીએ પ્રભુ. પ્રભુ ખાસ પ્રેયર હોમને માટે અને ત્યાંના તમામ તમારા બાળકોને તમે પુષ્કળ આશીર્વાદ આપો પિતા. તેમની ગરજો ત્રાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પરિપૂર્ણ કરો. જે કોઈ અત્યારે અમારી સાથે છે પ્રભુ, દરેકને તમે આશીર્વાદ આપો. દરેકના ઘરો પર તારો અગ્નિસ્તંભ, મેઘસ્તંભ રાખો. તેમની ગરજો તમે પૂરી પાડવાને સમર્થ ઈશ્વર છો પિતા. તમારા આત્માથી ભરી દો પિતા. દરેક વ્યક્તિ આજે આત્માથી સત્યતાથી ભજન કરે. આજે તમે ઉતરી આવો, અમે તમને મુખથી જોઈ શકીએ પિતા. તમને પ્રભુ અમે નિહાળી શકીએ પિતા પ્રભુ. અમે તમારું ભજન કરીએ પ્રભુ. અમે તમારા બાળકો છે, કઈ જે કઈ માંગ્યું એ તમારા નામમાં માંગ્યું છે, ઈસુ નાજારીના નામમાં. પ્રભુ તમે સાંભળો, તમારો મહિમા થાવ, તમારી ઈચ્છા પ્રમાણે થાવ. ઈસુ ખ્રિસ્ત પ્રભુના નામમાં હું માંગુ છું, ઈસુ નાજારીના નામમાં. આમેન. પ્રભુનો આભાર માનું છું આ સમયને માટે અને સુંદર પ્રાર્થનાને માટે. પ્રભુને એકલાને માન, મહિમા, સ્તુતિ, ગૌરવ મળે. વાલા ભાઈઓ અને બહેનો, હવે સમય છે આપણો વચનમાં જવાનો સમય છે. અને વચનમાં જવાને માટે પ્રભુ આપણને તૈયાર કરે. બહુ જરૂરી છે, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે વચનમાં જતા પહેલા આપણે તૈયાર થઈએ. ઇટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. ને આજનું જે વચન જે છે એનું ટાઇટલ છે પ્રિપેર ટુ મીટધાય ગોડ, એટલે કે તારા દેવને મળવાને માટે તું તૈયાર થા. થીમ જે છે વાલા ભાઈ બહેનો એ છે રેપ્ચર. એ આજનું થીમ છે અને ટાઇટલ છે તારા દેવને મળવાને માટે તું તૈયાર થા. વાલા ભાઈ બહેનો, વચનમાં જતા પહેલા આપણે ટૂંકી પ્રાર્થના કરીએ અને ત્યારબાદ આપણે વચનમાં જઈશું. લેટ્સ પ્રે. પ્રાર્થના કરીએ. ઈશ્વર પિતાજી, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ફરીને એકવાર તમારી હુજુરમાં આવીએ છીએ. તમારા નિયમશાસ્ત્રમાંની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા સારું તમે અમારી આંખો ખોલો, અમારા કાન તમે ઉઘાડો. તમારું વચન કહે છે કે જેને કાન છે તે સાંભળે. માંગીએ છીએ પ્રભુજી કે તમે અમને સાંભળતા કાન આપો, કે તમારું વચન અમે સાંભળીને એ પ્રમાણે જીવી શકીએ એવી કૃપા અમને થવા દો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગુ છું, માટે સાંભળો ને માન્ય કરો. આમીન. તો વાલા ભાઈ, મેં પ્રભુનો આભાર માનું છું અને થેન્ક ગોડ ફોર ધીસ ઓપોર્ચ્યુનિટી. પ્રભુએ મને જે તક આપી તમારી સમક્ષ આવવાને માટે ખરેખર હું પ્રભુનો આભાર માનું છું. અને આ તો મારું પ્રિવિલેજ કહેવાય કે પ્રેયર હોમ
માં મને બોલાવવામાં આવ્યો અને આવી રીતે પ્રભુનું વચન શેર કરવાને માટે જે કૃપા, હજારો માઇલ દૂર છું તમારાથી, પરંતુ પ્રભુનો આભાર માનું છું કે આવી ટેકનોલોજી દ્વારા પ્રભુ એ પ્રભુના પોતાના સેવકોનો ઉપયોગ કરે છે અને પોતાનું વચન એ ફેલાવે છે. તો વાલા ભાઈ બહેનો, આજનું વચન જે છે તે તારા દેવને મળવાને માટે તું તૈયાર થા, એ આજનું ટાઇટલ છે. આજથી થોડાક સમય પહેલા ટીવી પર એક ડિબેટ થઈ હતી અને ડિબેટ તો અબાઉટ રિલિજન અને એનું જે એનું એ હતું મેઇન શીર્ષક ડિબેટનું, એ હતું મસાયા એટલે કે મસીહા. ત્યાં જે રિલિજન જે કહેવાય ક્રિશ્ચિયાનિટી રિલિજન, આપણે જાણીએ છીએ કે ક્રિશ્ચિયાનિટી ઇઝ નોટ અ રિલિજન. ખ્રિસ્તી એ ધર્મ નથી. પ્રભુનું વચન કહે છે માથી 28 અને 19 ની અંદર કે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો. આ તો આપણો અને પ્રભુનો સંબંધ છે. ક્રિશ્ચિયાનિટી ઇઝ નોટ અ રિલિજન બટ અ રિલેશનશિપ વિથ હેવનલી ફાધર. તો વાલા બહેનો, આ ડિબેટની અંદર આ ટીવીમાં 3 ખેરખાઓ ભેગા થયા હતા. એક તો ઇસ્લામનો મૌલવી જે ખા હતો, વેરી સ્કોલર, અને યહૂદી ધર્મનો એક સ્કોલર હતો, અને ખ્રિસ્તી એક સ્કોલર હતો. એ ત્રણ ભેગા થયા હતા અને તેમનું જે ડિબેટનું જે મેઇન ટાઇટલ જે હતું, શીર્ષક, તે હતું મસીહા. આ દુનિયાની અંદર જે 3 ધર્મો છે એ 3 ધર્મો મસીહાની રાહ જોઈ રહ્યા છે. યહૂદી ધર્મ તો કહે છે કે તેઓ મસીહાની રાહ જોઈ રહ્યા છે. ફર્સ્ટ ટાઈમ મસીહ આવવાનો છે એ ભવિષ્યવાણી એ આદમથી ચાલતી હતી અને એ ભવિષ્યવાણી વાણી પ્રમાણે તેઓ આજે પણ મસીહાની રાહ જોઈ રહ્યા છે. તેઓને એ વિશ્વાસ છે કે મસીહ એક દિવસ આવશે અને અમારી બધી મુશ્કેલીઓ દૂર થશે અને ત્યારે પછી અમે આ પૃથ્વી પર યહૂદી પ્રજા તરીકે અમે રાજ્ય કરીશું. મુસલમાનો એવું માને છે, ઇસ્લામ કુરાનમાં લખ્યું છે કે ઈસા અલૈહિસ્સલામ છેલ્લે દિવસે એ ખલીફાની સાથે આવશે અને દરેકે દરેક બિન મુસ્લિમોનો એ તલવારને ધારથી નાશ કરશે. એ લોકો પણ ઈસા અલૈહિસ્સલામ એટલે કે મસીહાની રાહ જોઈ રહ્યા છે. અને આપણે જેવો ખ્રિસ્તી કુટુંબમાં જન્મ્યા છે તેવો અને જેવો નવો જન્મ પામ્યા છે તેવો દરેકે દરેક જણ આપણે મસીહાની રાહ જોઈ રહ્યા છે. પણ આજે મારું જે વચન જે છે હું તમને તૈયાર કરવા માંગુ છું, અને જો તમે પ્રભુના દિવસને માટે તમે તૈયાર નથી તો પ્રભુના વચન દ્વારા હું તમને તૈયાર કરવા માંગુ છું. પ્રભુનું વચન બહુ અજાયબ છે. પ્રભુએ છેલ્લી જે પ્રોમિસ આપણને આપ્યું પ્રતિક્રમણ 22 અને 20 ની અંદર કહે છે કે આઈ કમ ક્વિકલી, જુઓ હું થોડી વારમાં આવું છું. અને જે છેલ્લી પ્રાર્થના જે છે બાઇબલની છેલ્લી પ્રાર્થના પ્રતિક્રમણ 22 અને 20 કે હે ઈસુ જલ્દી આવ, એ આ બાઇબલની સૌથી છેલ્લી પ્રાર્થના છે. લાસ્ટ સપ્લિકેશન ઓફ ધ બાઇબલ. કમ લોર્ડ જીસસ, ધેટ મીન્સ મેરનાથા, એ શબ્દ ત્યાં મૂકવામાં આવ્યો છે કેજેવી એટલે કિંગ જેમ્સ વર્ઝનમાં. તો વાલા બહેનો, આપણે બધા મસીહાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ ખરેખર શું આપણે રાહ જોઈ રહ્યા છે? ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને આજે હું તમને પ્રભુના વચન દ્વારા તૈયાર કરવા માંગુ છું. પ્રભુ જે બે જે કરાર છે, જૂનો કરાર અને નવો કરાર. જૂના કરારની અંદર પણ મસીહા વિશેની ઢગલાબંધ ભવિષ્યવાણીઓ, અને તેનું જે મેઇન જે ટાઇટલ હતું, જે મેઇન જે થીમ જે છે ઓલ્ડ ટેસ્ટામેન્ટનું, એ અબાઉટ મસાયા. અને ન્યૂ ટેસ્ટામેન્ટનું જે મેઇન થીમ જે છે તે છે ધ સેકન્ડ કમિંગ ઓફ ક્રાઇસ્ટ. એટલું બધું અજાયબ છે. ઓલ્ડ ટેસ્ટામેન્ટ અબાઉટ મસાયા, ન્યૂ ટેસ્ટામેન્ટ અબાઉટ સેકન્ડ કમિંગ. અને તમને નવાઈ લાગશે કે નવા કરારની અંદર 4 સોનેરી વાક્યોમાંથી એક વાક્ય એ પ્રભુના આવવા સંબંધી છે, પ્રભુના સેકન્ડ કમિંગ સંબંધી છે, અથવા તો એન્ડ ટાઈમના માટે છે. તો વાલા ભાઈ બહેનો, સો ઇમ્પોર્ટન્ટ
આપણે આપણા માટે અને સમગ્ર વિશ્વાસીઓને માટે કે આપણે મસીહાને આવવાને માટે આપણે તૈયાર થઈએ. તો પ્રશ્ન એ છે તમને મારો કે આર યુ પ્રિપેર ફોર મસાયા? શું તમે પ્રભુને મળવાને માટે તૈયાર છો? જે આપણે તારા વચન જે જોયું આમોસ 4:12 કે છે કે તારા દેવને મળવાને માટે તું તૈયાર થા. પણ શું ખરેખર આપણે તૈયાર છીએ? ખરેખર શું આપણને શું ખબર છે કે પ્રભુ આવી રહ્યો છે? બધી જ ભવિષ્યવાણીઓ પૂરી થઈ ગઈ છે મારા ભાઈ બહેનો. નથિંગ લેફ્ટ, એવરીથિંગ ઇઝ ડન, એવરીથિંગ ઇઝ ફુલફિલ. બધું જ પૂરું થઈ ગયું છે. તો શું તમે પ્રભુની રાહ જોઈ રહ્યા છો? શું તમે પ્રભુના આવવાની રાહ જોઈ રહ્યા છો? સેકન્ડ કમિંગને માટે શું તમે તૈયાર છો? તારા દેવને મળવાને માટે આપણે તૈયાર થવાનું છે. તારા દેવને મળવાને માટે તું તૈયાર થા. આમોસ પણ આપણને એ જ કહે છે. પ્રભુની કેટલી બધી ભવિષ્યવાણીઓ આપણને ચેતવે છે અને આપણને તૈયાર કરે છે, આપણને એક્ઝોર્ટ કરે છે કે તારા દેવને મળવાને માટે તૈયાર થા. મારા ભાઈ બહેનો, હું તમને એક વાત જણાવવા માંગુ છું કે આઈ એમ નોટ હિયર ટુ પ્રીચ અબાઉટ બ્લેસિંગ. આશીર્વાદોને માટે હું તમને પ્રભુ આશીર્વાદો આપે અને એ વચન તમને આપવાને માટે હું આવ્યો નથી. નો, પ્રભુએ આપણને પુષ્કળ આપ્યું છે અને એટલા માટે પાઉલ કહે છે કે તારી પાસે શું નથી, પ્રભુએ શું તને નથી આપ્યું, આપણને તો આશીર્વાદ માંગવાનો કોઈ હક જ નથી. પ્રભુએ આપણને બધું આપ્યું છે. બરાબર, આઈ એમ નોટ હિયર ટુ પ્રીચ અબાઉટ બ્લેસિંગ, આઈ એમ નોટ હિયર ટુ પ્રીચ અબાઉટ પ્રોસ્પરિટી, આઈ એમ નોટ હિયર ટુ પ્રીચ અબાઉટ હિલિંગ કે પ્રોટેક્શન. વાલા ભાઈ બહેનો, હું હિલિંગ માટે પણ હું પ્રીચ કરવા માટે નથી આવ્યો. આઈ એમ નોટ હિયર. જો તમે એવી આશા રાખતા હોવ કે હું આશીર્વાદોને માટે અને પ્રોસ્પરિટીને માટે અને હિલિંગને માટે હું આવી, નો વાલા ભાઈ બહેનો, આઈ એમ નોટ હિયર ફોર હિલિંગ, આઈ એમ નોટ હિયર ફોર બ્લેસિંગ, આઈ એમ નોટ હિયર ફોર પ્રોસ્પરિટી. આઈ એમ હિયર ટુ પ્રિપેર યુ ફોર ધ લોર્ડ. એટલા માટે આમોસ 4:12 કહે છે કે તારા દેવને મળવાને માટે તૈયાર થા. આઈ એમ હિયર ટુ પ્રીચ અબાઉટ thy kingdom come. પ્રભુની પ્રાર્થના છે કે તારું રાજ્ય આવે. એના માટે હું અત્યારે તમારી સમક્ષ ઉભો છું. અને વાલા બહેનો, આઈ ડોન્ટ નો વાય પ્રભુની સી યોજના છે મને તમારી સમક્ષ લાવવાને માટે. આઈ ડોન્ટ નો વાય કે શા માટે પ્રભુએ મને આહ્વાન આપ્યું, શા માટે પ્રભુએ આ રસ્તો ખોલ્યો પ્રભુના વચન શેર કરવાને માટે. કારણ કે હું તમને પ્રભુના વચન દ્વારા તૈયાર કરું. I am not here to please any man. I am not here to please any pastor. I am not here to please any bishop. I don't care. હું તો અહીંયા છું, મારે તો મારા પ્રભુને જવાબ આપવાનો છે અને એને આનંદિત કરવાને માટે, એ મારા વચન દ્વારા ખુશ થાય એટલા માટે હું તમારી સમક્ષ ઊભો છું અને હું તમને બધાને આજે તૈયાર કરવા માંગુ છું. એ લોકોને માટે વાલા ભાઈ બહેનો, કારણ કે આપણા ખ્રિસ્તી જે સમાજ જે છે એમાં લોકો ખ્રિસ્તી કુટુંબમાં જન્મ્યા છે અને વર્ષોથી દેવળમાં જાય છે, બગલમાં બાઇબલ નાખીને અને લાંબી લાંબી પ્રાર્થનાઓ કરાવે છે, પરંતુ તેઓનો પ્રભુ સાથેનો કોઈ સંબંધ જ નથી. પરંતુ જે લોકો ખરેખર પ્રભુની વાટ જુએ છે, જે લોકો ખરેખર આ પૃથ્વી પર નિશ્વાસતા નાખે છે, જે લોકો ખરેખર એવું માને છે બીજું કોરિન્થી 5:1-2 પ્રમાણે કે અમારું આ પૃથ્વી પરનું જે જીવન છે, જે માનવરૂપી ઘર છે, એ ગમે ત્યારે નષ્ટ થઈ જવાની શક્યતા છે, પરંતુ દેવે રચેલું હાથે બાંધેલું એવું સનાતન ઘર અમારું આકાશમાં છે. જે લોકો એવાની આશા રાખી રહ્યા છે, એવાઓને માટે અત્યારે હું એ વચન આપી રહ્યો છું, એવાને હું તૈયાર કરી રહ્યો છું. વાલા બહેનો, જે લોકો પ્રભુના આવવાની વાટ જોઈ રહ્યા છે, વેરી ગર્લી, એ લોકો એની અપેક્ષા રાખી રહ્યા છે. they don't care, they don't enjoy in the world. એ લોકોને આ જીવનમાં, આ જગતમાં તે લોકોને આનંદ નથી. પરંતુ તે લોકો તો જે 1 યોહાન 2:15-17 કહે છે કે આ જગતમાં શું છે? દેહની લાલસા, આંખોની વાસના અને દેહનો જીવનનો અહંકાર. આ જીવન આ જગતમાં એ છે. પરંતુ વાલા બહેનો, જે લોકો કહે છે કે અમારી નાગરિકતા આકાશમાં છે, ફિલિપી 3:20,
જે લોકો એ વિશ્વાસ કરે છે એઓને માટે હું વચન આપી રહ્યો છું. આર યુ વેઇટિંગ ફોર ધ લોર્ડ? શું તમે પ્રભુને મળવાને માટે તૈયાર છો? કે પછી ખાન પાન અને પછી નાચ ગાન અને ખાવું અને પીવું અને ફરવું અને એન્ટરટેનમેન્ટ અને પ્લેઝર, અને શું તમારે એમાં જ રચ્યા પચ્યા રહેવું છે? પ્રભુની પ્રાર્થના તમે જુઓ, સાંભળો. હા, એટલે કે ઓ આકાશમાં અમારા બાપ, તારું નામ પવિત્ર મનાય, તારું રાજ્ય આવે, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર, તારી ઈચ્છા પૂરી થાય. સી હિયર, કેટલું બધું અજાયબ છે. thy kingdom come, અને એ દેવની ઈચ્છા છે કે દેવનું રાજ્ય આવે. પરંતુ જ્યારે તમે દરરોજ તમે પ્રાર્થના કરો છો આકાશ પર અમારા બાપ, પરંતુ તમે શું ખરેખર શું પ્રાર્થના કરો છો આવી રીતે કે પ્રભુ તારું રાજ્ય ખરેખર જલ્દી આવે, તારો પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ખરેખર જલ્દી આવે અને અમને અહીંથી લઈ જાય, રેપ્ચર. એના માટે પ્રભુએ આપણને તૈયાર કરવાના માટે આ પ્રભુનું વચન આવે છે. વાલા ભાઈ બહેનો, લેટ મી ટેલ યુ, તમે કદાચ તમે પોતાને બોર્ન અગેન ક્રિશ્ચિયન માનતા હશો, તમે કદાચ પોતાને વિશ્વાસી માનતા હશો, તમે કદાચ પોતાને બહુ જ સારા માણસ માનતા હશો, તમે કદાચ બાઇબલમાં બહુ ખા હશો, તમે બાઇબલ સ્ટડીઝ અને પ્રાર્થના મીટિંગ અને ચર્ચમાં જવું તમે બધું જ કરતા હશો. બટ લેટ મી આસ્ક યુ વન ક્વેશ્ચન, એન્ડ watch and examine yourself honestly. તમે પોતાની પરીક્ષા કરજો ઓનેસ્ટલી, પ્રામાણિકપણે. શું તમે કદી પણ રેપ્ચર વિશે સાંભળ્યું છે? કે શું તમે ખરેખર પ્રભુના આવવાની વાટ જોઈ રહ્યા છો? અથવા તો શું તમે ખરેખર એ તમારામાં ડિઝાયર છે તમારા હૃદયની અંદર કે પ્રભુ આવે? અને જો કદાચ આજ રાત્રે પ્રભુ આવે મંડળીને લેવાને માટે, પોતાના લોકોને લેવાને માટે, તો શું તમને રિગ્રેટ થશે, દુઃખ થશે કે તમને આનંદ થશે? હું તમને લેટ મી ટેલ યુ વન થિંગ વેરી ઓનેસ્ટલી, કે જો તમે પોતાને વિશ્વાસુ માણસ માનો છો, વિશ્વાસુ વ્યક્તિ, પરંતુ તમે કદી પણ તમે પ્રભુના આવવા સંબંધી વિચાર કર્યો નથી, તમે કદી પણ પ્રભુના આવવા સંબંધી પ્રાર્થના કરી નથી, તમે કદી પણ પ્રભુના આવવા સંબંધી મનન કર્યું નથી, ડિસ્કસ કર્યું નથી, ડિબેટ કર્યું નથી, તો વાલા ભાઈઓ અને બહેનો, તમે પોતાને વિશ્વાસી માનતા હશો, પરંતુ તમે ખરેખર વિશ્વાસી છો જ નહીં. વાય? બીકોઝ કારણ કે પ્રભુની છેલ્લી પ્રોમિસ કે આઈ કમ ક્વિકલી, અને બાઇબલની છેલ્લી પ્રાર્થના કે હે ઈસુ જલ્દી આવ, તમે એ પ્રાર્થના કદી કરી જ નથી. તો તમે પોતાને વિશ્વાસી કેવી રીતે માની શકો? તમે બધી જ પ્રાર્થના કરો છો કે અમને આશીર્વાદ આપ, અને અમને હિલિંગ આપ, અને અમને પ્રોસ્પરિટી આપ, અને અમારા છોકરાને આશીર્વાદ આપ, અને એને ભણવામાં સહાય કર, અને એને છોકરી મળે, અને એને છોકરો મળે, અને નોકરી મળે. આ બધી જ પ્રાર્થના તમે કર્યા જ કરો છો, આપ 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 અને આપ. પરંતુ શું તમે કદી આવી પ્રાર્થના કરી છે તમારા જીવનમાં? અને જો તમે કદી આવી પ્રાર્થના કરી નથી, તો તમે પોતાને ગમે તે માનતા હોવ, હું તમને કહું છું કે તમે વિશ્વાસી જ નથી. યુ આર નોટ અ બિલીવર. તમે પોતાને છેતરો છો કે હું વિશ્વાસી છું, પણ તમે વિશ્વાસી જ નથી ભલા ભાઈ બહેનો. પરંતુ આજે તમે પશ્ચાતાપ કરી શકો છો, તમે આજે ખરેખર રીતે પ્રભુનો સ્વીકાર કરી શકો છો. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ વાલા ભાઈ બહેનો. હા, તમે પોતાને વિશ્વાસી માનો છો, કદાચ કોઈ ગોસ્પલ મીટિંગમાં તમે ગયા હશો, અને કદાચ ઇમોશનલી કદાચ કોઈ પ્રીચરે બહુ મોટો સંદેશો આપ્યો હશે, સારો સંદેશો, અને ઇમોશનલી તમે હાથ ઊંચા કર્યા હશે, અને કદાચ પેલો ગાડરિયો પ્રવાહ જેમ લોકો જાય તેમ તમે કદાચ આગળ ગયા હશો, અથવા તો તમે કદાચ કોઈને ઇમ્પ્રેસ કરવાને માટે તમે તમારો હાથ ઊંચો કરીને તમારો વિશ્વાસ જાહેર કર્યો હશે. પરંતુ વાલા ભાઈઓ અને બહેનો, એટલા માટે પાઉલ કહે છે બીજું કોરિન્થી 13:5 કે તમારામાં વિશ્વાસ છે કે નહીં તેની પરીક્ષા તમે પોતે જાતે કરો. બીજું કોરિન્થી 5:17 કહે છે કે જે માણસ ખ્રિસ્તમાં છે એ તો નવી ઉત્પત્તિ છે, જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે, અને જુઓ તે નવું થયું છે. પરંતુ વાલા ભાઈઓ અને બહેનો, શું ખરેખર બીજું કોરિન્થી 5:17 એ શું તમારામાં ખરેખર જીવંત છે?
શું ખરેખર તમારું એ વચન જે છે એ તમારામાં સાર્થક થાય છે? બીજું કોરિન્થી 5:17 કહે છે કે જે માણસ ખ્રિસ્તમાં છે તે નવી ઉત્પત્તિ છે, જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે અને જુઓ તે નવું થયું છે. શું ખરેખર આ વચન પ્રમાણે જો તમે એવું માનો છો કે હું વિશ્વાસી છું, પરંતુ શું આ વચન પ્રમાણે હજુ પણ શું જૂનું એવું છે કે જે તમને વળગી રહ્યું છે? જૂની આદતો, જૂના મિત્રો, જૂનો અડ્ડો, જૂની બધી બાબતો, જૂની ફ્રેન્ડશીપ અને જૂની રિલેશનશીપ, જૂના સંબંધો, જૂનો એટીટ્યુડ, જૂનો બિહેવિયર શું ખરેખર તમારામાં છે? તો પછી જો તમારામાં છે અને તમે પોતાને માનો છો, તો બીજું કોરિન્થી 5:17 એ તમારામાં કેવી રીતે પૂરું થાય? જે માણસ ખ્રિસ્તમાં છે એ તો નવી ઉત્પત્તિ છે. જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે અને જુઓ તે નવું થયું છે. વાલા ભાઈ બહેનો, આ છે પ્રભુનું વચન. અને વાલા બહેનો, તમે કહેશો કે આ વ્યક્તિને તમે ક્યાં લઈ આવ્યા? આ વ્યક્તિ તો ગમે તેવું બોલે છે અને અમારે તો સારું સારું સાંભળવું છે અને અમને તો એવું જ ગમે છે કે તમે સારું સારું બોલો, પ્રેમ વિશે બોલો, શાંતિ વિશે બોલો, દયા વિશે બોલો, તમે તો એવું બોલો કે અમને ગમે એવું બોલો. પરંતુ પ્રભુનું વચન એવું નથી વાલા ભાઈ બહેનો. પ્રભુનું વચન તો હિબ્રુ 4:12 પ્રમાણે બેધારી તલવાર જેવું છે કે જે સાંભળનારને બી કાપે છે અને જે આપે છે તેને બી કાપે છે. પ્રભુનું વચન તો આરસી જેવું છે, યાકૂબ 1:23 પ્રમાણે, કે તે આપણને આપણી જાત દેખાડે છે. પ્રભુનું વચન તો કે છે કે હથોડા જેવું છે અને અગ્નિ જેવું છે, યિર્મયાહ 23:29. અને અગ્નિ જ કે છે એ બધાને પારખશે. આ પ્રભુનું વચન છે. પ્રભુનું વચન તો એફએસી 6:17 પ્રમાણે આત્માની તલવાર છે. તલવાર છે પ્રભુનું વચન વાલા ભાઈ બહેનો. પ્રભુનું વચન તો આપણને વાગે છે. પ્રભુનું વચન તો કે છે કે ગીતશાસ્ત્ર 119 અને 105 પ્રમાણે કે છે કે તારા પગોને સારું, તારું વચન એ દીવારૂપ છે અને મારા માર્ગોને સારું અજવાળરૂપ છે. સી, લાઇટ એન્ડ લેમ્પ. આ છે પ્રભુનું વચન. એટલા માટે પ્રભુનું વચન બહુ અજાયબ છે. માથી 24:35 કહે છે કે આકાશ અને પૃથ્વી જતા રહેશે પણ મારી વાતો જતી રહેશે નહીં. એટલા માટે વાલા ભાઈ બહેનો, પ્રભુએ પોતે જાતે કીધું છે. માથી 4:4 શું કેવું છે? કે છે કે જે પ્રભુનું વચન જે છે એ તો કે છે કેવું છે? ખોરાક જેવું છે. હરેક શબ્દ જે દેવના મુખમાંથી નીકળે છે. માણસ એકલી રોટલીથી નહીં, પણ હરેક શબ્દ જે દેવના મુખમાંથી નીકળશે તે વડે જીવશે. આ છે પ્રભુનું વચન. એટલા માટે યિર્મયાહ બહુ અજાયબ કે છે. યિર્મયાહ કે છે, યિર્મયાહ 15:16 ની અંદર, કે તારા વચનો મને પ્રાપ્ત થયા અને મેં તેઓને ખાધા અને તારા વચનોથી મને હર્ષ તથા આનંદ ઉત્પન્ન થયો. આ છે દેવનું વચન ભલા બહેનો. અને એટલા માટે આજનું જે ટ્રેન્ડ જે છે ને, આજે લોકોને કેવા ગમે છે ઉપદેશકો? કાનમાં ખંજવાળ આવવાથી પોતાને મનગમતા ઉપદેશકો લોકો શોધી રહ્યા છે. પરંતુ આજે તમને એ સાંભળવા નહીં મળે. આજે તમને જે ગમતું નહીં હશે એ જ તમારે સાંભળવું પડશે. ડોન્ટ ગેટ ઓફેન્ડ. તમે ખોટું લગાવતા નહીં વાલા ભાઈ બહેનો, પરંતુ પ્રભુના વચનને તમે અધીન થજો. પ્રભુના વચનને તમે સરેન્ડર થજો અને તમે પશ્ચાતાપ સહિત પ્રભુના વચનને અધીન થઈને જ્યારે તમે પ્રભુની પાસે આવશો ત્યારે પ્રભુ તમારા જીવનમાં કાર્ય કરશે. આમોસ 4 અધ્યાય તેની 6 થી 12 કલમ આપણે વાંચ્યું. બહુ અજાયબ છે. એમાં હું જવા નથી માંગતો એમાં ફરીથી એકવાર, પરંતુ 5 વાર પ્રભુ યહોવા કહે છે કે તો પણ તમે મારી પાસે આવ્યા નહીં. 5 વાર કહે છે કે મેં દુકાળ મોકલ્યો, મેં દુકાળ મોકલ્યો, મેં મરકી મોકલી, મેં લૂ મોકલ્યું, મેં વરસાદને બંધ કર્યો અને કહે છે કે તમારું બધું જે હતું ખેતરમાં બધું વાવેલું એ બધું કાતરાઓ ખાઈ ગયા. આ બધું થયું તો પણ કહે છે કે તમે મારી પાસે આવ્યા નહીં.
તમારે તો મિસ્રમાં જવું છે, અને તમારે તો સિરિયામાં જવું છે, અને તમારે તો ઇજિપ્તમાં જવું છે, અને બધું જ્યાં પુષ્કળ પ્રોસ્પરિટી છે ત્યાં તમારે જવું છે. તમારે તો બાલની પાસે જવું છે, તમારે તો આસ્તારોત દેવીની પાસે જવું છે, તમારે તો બીજા મૂર્તિઓની પાસે જવું છે, જે બીજા બધા દેવ દેવીઓ કે જે દેવ દેવીઓ છે જ નહીં એની પાસે તમારે જવું છે, પરંતુ તમે મારી પાસે આવ્યા નથી. પ્રભુ યહોવા કહે છે કે મારી પાસે આવો, હું તમને કદી કાઢી મૂકીશ નહીં. તમે મારી પાસે આવો. પ્રભુ તમારી રાહ જોઈ રહ્યો છે. પરંતુ આમોસ દ્વારા પ્રભુ ઇસ્રાએલ પુત્રોને કહે છે કે આ બધું મેં તમારી સમક્ષ મોકલ્યું, તમારા પર આફતને મોકલી, તો પણ કે છે કે તમે મારી પાસે આવ્યા નહીં. મેં તમારા જુવાનોને માર્યા, મેં સદોમ ગોમોરાની પેઠે તમારા દેશો પર આગ અને ગંધક વરસાવ્યા, તો પણ કે છે કે તમે મારી પાસે આવ્યા નહીં. વાલા ભાઈ અને બહેનો, લેટ મી આસ્ક યુ અ ક્વેશ્ચન. હા, 3 મહિનાથી આ કોરોના વાયરસે આખા જગતમાં એને ઉથલ પાથલ કરી નાખ્યું છે, ભરડો લીધો છે. લોકડાઉન, હા, અને સોશિયલ ડિસ્ટન્સીસ, અને ચર્ચ બંધ છે, અને મંદિરો બંધ છે, અને બધું બંધ છે, અને લોકો બીજાના ઘરે જઈ શકતા નથી. નોકરી ધંધા બંધ થઈ ગયા છે, બધું બંધ થઈ ગયું છે. અને આપણે પ્રાર્થના કરીએ છીએ કે હવે દેવળો ખુલે અને ચર્ચો ખુલે અને અમારે મંદિરમાં જવું છે, બધું કરવું છે. પરંતુ વાલા ભાઈ અને બહેનો, હવે જો ધારો કે પ્રભુ કૃપા કરે, દયા કરે, અને જો આ બધું બંધ થાય, આ કોરોના વાયરસ નાબૂદ થાય, અને ચર્ચો ખુલી જાય, અને તમે ચર્ચમાં પાછા જાઓ, અને પાછું તમારા રૂટીન લાઈફમાં તમે જાઓ, પાછા નોકરી પર જાઓ, નોકરી ધંધા પર તમે જાઓ, અને ફરીથી એક ને એક જે સર્કલ છે એમાં તમે ફરીથી શરૂ થઈ જાઓ. સવારે જાઓ, સાંજે પાછા આવો, અને રવિવારે તમે 1 કલાક 2 કલાક તમે ચર્ચમાં જાઓ, અને દરરોજ કદાચ 5-10 મિનિટ બાઇબલ પ્રાર્થના કરો. અને આ જો રૂટીન જો તમારે કરવાનું હોય તો પછી સો લાભ આપણને. જો તમે કદાચ ખ્રિસ્તી જીવન જો તમે હારેલું, થાકેલું જો ખ્રિસ્તી જીવન તમે જીવવા માંગતા હોય, જો આ બધું પતી ગયા પછી, લોકડાઉન પૂરું થઈ ગયા પછી, પ્રભુ જો કૃપા કરે ને બધું જ બરાબર જો યથાવત થઈ જાય, અને જો પાછા તમે તમારા જૂના જીવનમાં પાછા ચાલી જાઓ, રાઈટ, એ જ જીવન, એ જ થાકેલું હારેલું જીવન, એ જ ઢોંગ, એ જ ડ્યુઅલ લાઈફ, એ જ હિપોક્રેસી જો તમારે જીવવાની હોય તો શો લાભ. બરાબર, આ લોકડાઉન નો શો લાભ, શો લાભ ખરો એનો. અહીંયા એ જ પ્રભુ અહીંયા આપણને બતાવવા માંગે છે આમોસના પુસ્તક દ્વારા, કે મેં આટલું બધું કર્યું, બધું, તો પણ તમે મારી પાસે પાછા આવતા. હા, તમે આવો છો, પરંતુ ઢોંગ કરીને તમે આવો છો. પ્રભુ આપણું હૃદય જુએ છે. ભલા ભાઈ બહેનો, ગોડ સીઝ અવર હાર્ટ. જેમ માણસ જુએ છે તેમ યહોવા જોતો નથી. પહેલું સમુએલ, હા, એમાં કે છે 16 અને 7માં, સમુએલ, પ્રભુ યહોવા સમુએલને કહે છે કે તું એ માણસના દેખાવ તરફ અને તેની હાઈટ તરફ ન જો, કારણ કે જેમ માણસ જુએ છે તેમ યહોવા જોતો નથી. માણસ બહારનો દેખાવ જુએ છે, પણ યહોવા હૃદયને જુએ છે. તો વાળા પ્રભુ આપણને ત્યારે તૈયાર કરી રહ્યા છે કે જો કદાચ આ બધું બંધ થાય તો નાવ, પ્રભુ એવું ઈચ્છે છે કે આત્માથી અને સત્યતાથી તમે દેવનું ભજન કરવાને માટે તૈયાર થાઓ. યોહાન 4:24 શું કહે છે કે દેવ આત્મા છે, અને જેઓ તેને ભજવા ચાહે છે તેઓ આત્માથી અને સત્યતાથી તેનું ભજન કરે, અને એવા ભજનારાઓને દેવ શોધી રહ્યો છે. ભાઈને બહેનો, એટલા માટે આ બધી મુશ્કેલી કે પ્રભુ પોતાના લોકોને તૈયાર કરે, એટલા માટે આમોસ 4:12 કહે છે કે તારા દેવને મળવાને માટે તૈયાર થા. કારણ કે આપણે જાણતા નથી કે પ્રભુ ક્યારે આવવાનો છે, મસીહા ક્યારે, વી ડોન્ટ નો. એ ગમે ત્યારે આવી શકે છે, ગમે તે સમયે, ગમે તે ક્ષણે, કદાચ આજ રાત્રે પણ હોઈ શકે. ગમે ત્યારે તારા દેવને મળવાને માટે તું તૈયાર થા. અને મસીહા વિશેની ભવિષ્યવાણી તો આખા બાઇબલની અંદર છે. એઝ સુન એઝ એડમ સિન, જે સમયે આદમ અને હવાએ પાપ કર્યું, જે સમયે આદમ અને હવાએ એદનવાડીમાં દંગો કર્યો, ત્યારે જ પ્રભુએ મસીહા વિશેની ભવિષ્યવાણી આપી. ઉત્પત્તિ 3:15,
પ્રભુ શું કહે છે કે પ્રભુએ શેતાનને કીધું કે હું તારી અને સ્ત્રીની વચ્ચે વેર કરાવીશ, તારા સંતાન અને તેના સંતાનની વચ્ચે હું વેર કરાવીશ, અને કહે છે કે સ્ત્રીનું સંતાન એ તારું માથું છૂંદશે અને તું તેની એડી છૂંદશે. પહેલી ભવિષ્યવાણી, મસીહા વિશેની ભવિષ્યવાણી એદન વાડીમાં યહોવા દેવે કરી, અને ત્યારથી મસીહા વિશેની ભવિષ્યવાણી ચાલુ હતી. I have no time to go for it. પરંતુ ઉત્પત્તિ 49 અને 9 અને 10 ની અંદર યાકૂબે મરતી વખતે આશીર્વાદ આપ્યો પોતાના 12 પોતાના પુત્રોને, અને એમાં યહૂદાને જે આશીર્વાદ આપ્યો એમાં મસીહા વિશેની ભવિષ્યવાણી કરવામાં આવી. ઉત્પત્તિ 49, 9 અને 10 ની અંદર યાકૂબ યહૂદાને કહે છે કે યહૂદામાંથી રાજધન ખસશે નહીં, શીલો નહીં આવે ત્યાં સુધી. શીલો મીન્સ શાંતિ, પીસ. હુ ઇઝ ધ પ્રિન્સ ઓફ પીસ? શાંતિનો સરદાર કોણ છે? યશાયા 9 અને 6. એ શાંતિનો સરદાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. એ ભવિષ્યવાણી આપવામાં આવી. પછી બીજી ભવિષ્યવાણી આપવામાં આવી ગણના 24 અને 17 ની અંદર બલામ દ્વારા ભવિષ્યવાણી કરવામાં આવી કે યાકૂબમાંથી તારો ઝબકી નીકળશે. આ ભવિષ્યવાણી એ મસીહા વિશેની ભવિષ્યવાણી કરવામાં આવી હતી. પછી બીજી ભવિષ્યવાણી કરવામાં આવી હતી પુનર્નિયમ 18મો અધ્યાય અને 15મી કલમમાં મૂસા દ્વારા આ ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે કહે છે કે મારા જેવો જ પ્રબોધક એ ઇસ્રાયલમાંથી એ નીકળશે, તમારે તેનું સાંભળવું. આ બધી ભવિષ્યવાણી કરવામાં આવી. પછી યશાયા 7 અને 14 કુંવારી ગર્ભવતી થશે. યશાયા 9 અને 6 શાંતિનો સરદાર, એ બધી ભવિષ્યવાણી. પછી મીખા 5 અને 2 માં કહે છે ઓ બેથલેમ એફ્રાતા, કે છે કે તું ઇસ્રાયલમાં સૌથી નાનું છે, પરંતુ તારામાંથી અધિપતિ નીકળી આવશે. અને પછી માલાકી તેનો 4થો અધ્યાય 1લી અને 2જી કલમમાં ભવિષ્યવાણી કરવામાં આવી. ઝખારિયા 9 અને 9માં મત્સ્ય વિશેની ભવિષ્યવાણી કરવામાં આવી. હવે તો કેટલી બધી ભવિષ્યવાણીઓ મત્સ્ય વિશેની કરવામાં આવી છે બાઇબલની અંદર. પરંતુ જ્યારે મસીહા આવ્યો ત્યારે કોઈએ દરકાર કરી નહીં. માથી 1 અને 21 ગાબ્રિએલ દૂતે કીધું કે તને દીકરો થશે અને તું તેનું નામ ઈસુ પાડશે, કે જે પોતાના લોકોને તેઓના પાપોથી તારશે. તે જ એ ઈસુનો અર્થ છે. 60 થી 70% ખ્રિસ્તીઓને તો ઈસુનો અર્થ પણ ખબર નથી. વાલા ભાઈ બહેનો, ધીસ ઇઝ ધ મીનિંગ ઓફ જીસસ, કે તે પોતાના લોકોને તારશે. યાહવે ઇઝ માય સાલ્વેશન, એ છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અર્થ. આ ભવિષ્યવાણી કરવામાં આવી. પરંતુ જ્યારે મસીહા આવ્યો ત્યારે લોકોએ તેનો સ્વીકાર કર્યો નહીં. યોહાનની સુવાર્તા તેનો 1લો અધ્યાયમાં યોહાન લખે છે આ પ્રમાણે કે આદિએ શબ્દ હતો અને શબ્દ દેવની સંગાતે હતો અને શબ્દ દેવ હતો અને તે જ આદિએ દેવની સંગાતે હતો અને તેનામાં સગળું ઉત્પન્ન થયું. એટલે જે કંઈ ઉત્પન્ન થયું તે તેના વિના ઉત્પન્ન થયું નથી. તેનામાં જીવન હતું અને જીવન માણસોનું અજવાળું હતું, અને તે અજવાળું અંધારામાં પ્રકાશ છે, પણ અંધારે તેને સ્વીકાર્યું નહીં. તે પોતાની પાસે આવ્યો પણ પોતાના લોકોએ તેનો અંગીકાર કર્યો નહીં. સી હિયર, મસીહા કેમ, મસીહા આવ્યો પોતાના લોકોની પાસે, યહૂદી લોકોની પાસે, પરંતુ યહૂદી લોકોએ તેને રિજેક્ટ કરી નાખ્યું. યહૂદી લોકોએ તેને જાકારો આપ્યો. યહૂદી લોકોએ કીધું કે આ તો નહીં જ. દે ચોઝ બારાબાસ. એ લોકોએ મસીહાને બદલે બારાબાસને પસંદ કર્યો. વાલા ભાઈ બહેનો, મસીહા આવ્યો પરંતુ એક બહુ સ્ટ્રેન્જ કહેવાય એ ભવિષ્યવાણી મસીહા વિશેની કરવામાં આવી હતી. એ છે યશાયા 53મો અધ્યાય અને એની 1લી કલમમાં કરવામાં આવી હતી. અને યશાયાને જ્યારે આ રેવલેશન થયું મસીહા વિશેની ભવિષ્યવાણીનું, ત્યારે આશ્ચર્ય પામ્યો. વેરી સ્ટ્રેન્જ ભવિષ્યવાણી. કે છે કે અમને જે કહેવામાં આવ્યું છે તે કોણે માન્યું છે, અને યહોવાનો ભુજ કોની આગળ પ્રગટ થયો છે? તો તેની સન્મુખ ફણગાની પેઠે અને સૂકી ભૂમિમાંના જળની પેઠે ઉગ્યો. તેનામાં સૌંદર્ય નહોતું અને લાવણ્ય નહોતું, અને જ્યારે અમે તેને જોયો ત્યારે તેનું સ્વરૂપ એવું નહોતું કે અમે તેને ચાહીએ. દુઃખી પુરુષ અને દર્દનો અનુભવી, કે જેને જોઈને આપણે આપણું મુખ અવળું ફેરવીએ એવો તે હતો.
આ છે મસીહા વિશેની પ્રોફેસીનું રેવેલેશન જ્યારે યશાયાને કરવામાં આવ્યું ત્યારે એ બહુ આશ્ચર્ય પામી ગયો અને કીધું કે આ કેવી રીતે બની શકે, જે અમને કહેવામાં આવ્યું છે અને અમે જ્યારે કોઈને કહીશું ત્યારે અમારું કોણ માનશે? કારણ કે જે યહૂદી લોકો હતા તેઓ તો મસીહાની રાહ જોઈ રહ્યા હતા, એવો મસીહા કે જે સોલોમનના જેવો, જે પુષ્કળ એ વિઝડમથી ભરપૂર હોય, બુદ્ધિશાળી હોય, કે જે સામસુના જેવો તાકાતવર હોય, કે જે દાઉદના જેવો પુષ્કળ નીડર હોય, એવો મસીહાની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ આ મસીહા તો કંઈક અલગ જ હતો. અને આ મસીહાએ આવીને પિલાતને શું કીધું? યોહાન 18:36 કે છે કે મારું રાજ્ય આ જગતનું નથી, કેમ કે જો મારું રાજ્ય આ જગતનું હોત તો મારા સેવકો લડાઈ કરત, પરંતુ મારું રાજ્ય આ જગતનું નથી. ધીસ મસાયા વાલા ભાઈ બહેનો, એ મસીહે આવીને જે યહૂદીઓએ જે ધારણાઓ કરી હતી મસીહા વિશેની, એને વેરણ છેરણ કરી નાખી. See here વાલા ભાઈ બહેનો, મસીહા આવ્યો પરંતુ એ લોકોએ એનો સ્વીકાર કર્યો નહીં. પરંતુ હવેની ભવિષ્યવાણી મુજબ સેકન્ડ કમિંગ ઓફ ક્રાઇસ્ટ એ હાથવેતમાં છે. બીજી વાર પ્રભુએ વચન જે આપ્યું કે છે કે હું થોડી વારમાં આવું છું. હવે થોડી વાર ને 2000 વર્ષ વીતી ગયા છે અને આ મસીહા વિશેની ભવિષ્યવાણી તો આખા બાઇબલમાં છે. પરંતુ હું તમને નિર્ગમનના પુસ્તકમાં લઈ જવા માંગુ છું. ત્યાં ફર્સ્ટ લોકડાઉન હતું નિર્ગમનના પુસ્તકમાં. તમને ખબર છે? નિર્ગમનનું પુસ્તક તેનો 12મો અધ્યાય, ફર્સ્ટ લોકડાઉન, કે જ્યારે ઇસ્રાયેલ પુત્રોને પ્રભુ યહોવાએ કીધું કે દરેક જણ પોતાના ઘરમાં રહે, બહાર નીકળવાનું નથી, અને ઘરની બારશાખો પર અને દિવાલો પર તેઓએ હલવાનના લોહીનો છંટકાવ કરવાનો હતો. અને તે લોકોએ બરાબર એ પ્રમાણે કર્યું. અને એ સમય અગાઉ પ્રભુએ 10 વંડર, 10 ચમત્કારો ઇજિપ્ત પર મોકલ્યા, પરંતુ 10મો જે હતો તે બહુ જ ભયંકર હતો. એમાં પ્રભુએ કીધું કે મરણનો દૂત એ મિસરમાં ફરશે અને દરેક પ્રથમ જનિતને એ મારશે. પરંતુ કે છે પ્રભુ નિર્ગમન 12 અને 13 કે ઇફ આઈ સી ધ બ્લડ, જો કે છે કે હું કે છે કે લોહી જોઈશ, રક્ત જોઈશ, તો હું તે ટાળીશ. બ્યુટીફુલ. અને આવી રીતે પ્રભુ આખી ઇસ્રાયેલ પ્રજાને એ મિસ્રમાંથી કાઢી લાવ્યો. વાલા બહેનો, 2 to 3 મિલિયન, 20 લાખ લોકો હતા, redeemed by the blood of the lamb. અને ક્યાં? મિસ્રથી કનાન લઈ જવાને માટે. કનાન એ એમની ડેસ્ટિની હતું, કનાન એ એમની મંઝિલ હતી. અને પછી એ લોકો મિસ્રમાંથી ચાલી નીકળ્યા અને પછી એ લોકોને લો એટલે નિયમ આપવામાં આવ્યો. અને ત્યાર પછી યહોશુઆના પુસ્તકમાં પ્રભુએ કીધું કે જે પ્રજાઓ, બીજી બધી પ્રજાઓ વસે છે કનાનમાં, તમે તેઓની સાથે કોઈ સંબંધ બાંધતા નહીં, તેઓને તમે તગડી દો, એમનો સંપૂર્ણ નાશ તમે કરજો. હિત્તીઓ અને હિવ્વીઓ અને ગિર્ગાસીઓ અને કનાનીઓ અને અનાકીઓ અને અમાલેકીઓ કે છે કોઈ સંબંધ નહીં. પરંતુ એમાં એ લોકો ફેલ ગયા. અને પછી ન્યાયાધીશનું પુસ્તક જ્યારે આવે છે ત્યારે 17મો અધ્યાય 6ઠી કલમ, 21મો અધ્યાય 25મી કલમમાં કે છે કે ઇસ્રાયલમાં કોઈ રાજા નહોતો અને લોકો મન ફાવે જે ચાહે, જે મનમાં આવે એ પ્રમાણે કરતા હતા. પહેલું શમુએલમાં એ લોકોએ રાજા માંગ્યો અને શાઉલને આપવામાં આવ્યો, પરંતુ પહેલું શમુએલ 15મો અધ્યાય અને 23મી કલમમાં શાઉલ ત્યાં ફેલ ગયો અને ત્યારે પ્રભુએ શાઉલને હટાવીને દાઉદ આપવામાં આવ્યો કે મારો મનગમતો માણસ દાઉદ એ મારી મનોરથો પૂરા કરશે. અને ત્યારબાદ દાઉદ પછી સુલેમાન આવ્યો અને સુલેમાનના પતન પછી, કારણ કે સુલેમાને દેવનો ત્યાગ કર્યો, સુલેમાનના પતન પછી કે છે કે ઇસ્રાયલના બે ભાગ થઈ ગયા, નોર્ધન અને સધન. અને ત્યારબાદ રહાબામ આવે છે અને પછી સુલેમાનથી રહાબામ, અબિયા, આસા, યહોશાફાટ અને આ બધા રાજાઓ આવે છે, એક પછી એક રાજાઓ આવે છે.
અને કે છે મંદિર બાંધવામાં આવ્યું હતું અને પુષ્કળ જાહો જલાલી અને પુષ્કળ પ્રોસ્પરિટી અને પછી મંદિરમાં સળો અને ઢોંગ અને ધતિંગ અને નિયમો અને સેક્રિફાઈસ બધું ઘૂસ્યું અને પ્રભુએ યર્મિયા પ્રભુ ઉભો કર્યો અને યર્મિયાએ લોકોને ચેતવ્યા કે જો તમે નહીં ફરો અને જો તમે તમારા ખરા હૃદયથી અને ખરા મનથી જો તમે યહોવાની પાસે નહીં આવો તો કે છે કે હું એક એવી પ્રજાને લાવીશ કે જે અજાણી બોલી બોલે છે અને જે આ મંદિરનો અને યરૂશલેમનો નાશ કરશે. એવું માન્યા નહીં અને નબુખાદનેસ્સર રાજા ચડી આવ્યો અને તેને મંદિરનો નાશ કર્યો. યરૂશલેમને એને એને છિન્ન ભિન્ન કરી નાખ્યું અને 70 વર્ષનો બંદીવાસ. પરંતુ યર્મિયા પ્રવચનના પુસ્તકમાં લખવામાં આવ્યું છે, યર્મિયા 29 અને 7-11 કલમમાં કહે છે કે 70 વર્ષના બંદીવાસ પછી કહે છે કે હું તમારી મુલાકાત લઈશ અને હું તમને પાછો લાવીશ. અને લોકો 70 વર્ષના બંદીવાસમાં હતા, પરંતુ પ્રભુ યહોવાએ જે વચન આપ્યું હતું એ પ્રમાણે તેણે રાજા કોરેશનો ઉભો કર્યો. રાજા કોરેશ યશા 44:28 અને યશા 45 અને 1 પ્રમાણે કોરેશ મારો અભિષિક્ત છે, કોરેશ મારો ઘેટાપાળક છે, તે મારા બધા મનોરથો પૂરા કરશે. અને રાજા કોરેશે એવું ફરમાન બહાર પાડ્યું કે જે યહૂદીઓ કે જે યરૂશલેમમાં જવા માંગતા હોય મંદિર બાંધવાને માટે તેઓને હું પરમિશન આપું છું. અને બીજું કાર્યવૃત્તાંત 36મો અધ્યાય તેની 23-24 કલમ અને હેઝરા 1લો અધ્યાય તેની 1-4 કલમમાં ફરમાન બહાર પાડવામાં આવ્યું. અને ઝરુબ્બાબેલની આગેવાની હેઠળ કે છે કે ઇસ્રાયેલ પુત્રો યહૂદીઓ એ મંદિર બાંધવાને માટે યરૂશલેમમાં જવા નીકળ્યા અને ત્યાં ફરીથી ત્યાં મંદિર બાંધવામાં આવ્યું. ફરીથી મંદિર ત્યાં બાંધવામાં આવ્યું. સી હિયર બ્યુટીફુલ હાઉ પ્રભુ કેવી અજાયબ રીતે આ બધાનો ઉપયોગ કરે છે. અને મંદિર બાંધવામાં આવ્યું અને લોકો મસીહાની રાહ જોઈ રહ્યા હતા અને મસીહાએ આવીને ડિક્લેર કર્યું અને લોકોએ ચિહ્ન માંગ્યું કે અમને ચિહ્ન. અને પ્રભુએ કીધું કે આ મંદિરને પાડી નાખો. યોહાન 2 અધ્યાય એની 19મી કલમમાં કહે છે કે આ મંદિરને પાડી નાખો અને હું 3 દિવસમાં એને ઊભું કરીશ. માથી 12:39 કહે છે કે યુના પ્રવર્તકના ચિહ્ન સિવાય બીજું કોઈ ચિહ્ન તમને આપવામાં આવશે નહીં. લોકો ચિહ્ન માંગતા હતા કે અમને ચિહ્ન આપ. પ્રભુ કહે છે કે નો. એને આવીને ડિક્લેર કર્યું કે હું કે છે કે ન્યાયીઓને માટે નહીં પણ પાપીઓને તારવાને માટે આવ્યો છું. માર્ક 2:17. એને લૂક 19:10 તેને ડિક્લેર કર્યું કે છે કે માણસનો દીકરો ખોવાયેલું શોધવા અને તારવા સારું માણસનો દીકરો આવ્યો છે. અને વાલા ભાઈઓનો એ લોકોએ એનું માન્યું નહીં અને એ લોકોએ કે છે કે એને વધસ્તંભ ચડી દીધું. પરંતુ એ વધસ્તંભ જડાય એ પહેલા કે છે કે માથી 24મો અધ્યાય અને પહેલી, બીજી અને ત્રીજી કલમમાં શિષ્યો કે છે કે ઉપદેશક જો કેવા બાંધકામો અને કેવું ભવ્ય મંદિર. અને પ્રભુ કે છે માથી 24મો અધ્યાય અને તેની બીજી અને ત્રીજી કલમમાં કે છે કે હું તમને ખચિત કહું છું કે એક પણ પથ્થર બીજા પથ્થર પર રહેવા દેવાશે નહીં. માથી 16મો અધ્યાય તેની બીજી ત્રીજી કલમમાં પ્રભુ કહે છે કે તમે સમયનું રૂપ પારખી જાણો છો કે ક્યારે જડી થશે અને ક્યારે ઉઘાડ થશે, પરંતુ કે છે કે માણસના દીકરાનું આવવાનું તમે પારખી શકતા નથી. પ્રભુનું મરણ, દફન, પુનરુત્થાન અને સ્વર્ગમાં ચડી જવું. આઈ હેવ નો ટાઈમ, પરંતુ બહુ ઝડપથી આગળ વધી રહ્યો છું. પરંતુ બિફોર અસેન્શન, સ્વર્ગારોહણ પહેલા પ્રેરિતોના કૃત્યો 1લો અધ્યાય 6-11 કલમમાં શિષ્યો એને પૂછે છે કે હે પ્રભુ, શું તું આ વેળાએ રાજ્ય ફરીથી સ્થાપન કરવા માંગે છે? પ્રભુએ તેઓને કીધું કે જે કાળ અને સમય બાપે પોતાના અખત્યારમાં રાખ્યો છે એ જાણવાનું તમારું કામ નથી. પરંતુ કે છે કે જ્યારે પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો અને યરૂશલેમમાં, યહૂદીયામાં, સમરૂનમાં અને પૃથ્વીના તમે મારા સાક્ષી થશો. એ પ્રભુનું વચન હતું અને પછી એને આકાશમાં ઉપાડી લેવામાં આવ્યું. પરંતુ પેલા 2 દૂતો એની પાસે ઉભા હતા. તેઓએ કીધું કે ઓ ગાલિબના માણસો, તમે આકાશ તરફ જોતા કેમ ઉભા રહ્યા છો? એ જ ઈસુ કે છે
કે તમે જેને આકાશમાં જતા જો છે એ જ પ્રમાણે તે પાછો આવશે. અને મારા બહેનો, એ વાતને એ સમયને 2000 વર્ષ થઈ ગયા. 2000 years, 2000 વર્ષ થઈ ગયા. નો વન નોઝ. તમે કહો છો કે ક્યારે પ્રભુ આવશે, પરંતુ જૂના કરારની અંદર અબાઉટ રેપ્ચર નો વન નોઝ. They only knows about second coming. જૂના કરારની અંદર એ લોકો ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તના દ્વિતીય આગમન વિશે જાણતા હતા. રેપ્ચર વિશે એ લોકો જાણતા નહોતા. પણ થેન્ક ગોડ પ્રભુએ પાઉલને એ રેવેલેશન આપ્યું. અને પાઉલને પ્રેક્ટિકલ મળ્યાથી પાઉલે પહેલી વાર રેપ્ચર વિશેની કેટલીક બાબતો, પહેલું થેસ્સલોનિકા તેનો 4થો અધ્યાય અને તેની 16 અને 17 કલમમાં પાઉલે કીધું કે પ્રભુ પોતે ગર્જના સહિત અને પ્રમુખ દૂતની વાણી સહિત અને દેવના રણશેડ આકાશમાંથી ઉતરશે અને ખ્રિસ્તમાં જેઓ મુવા છે તેઓ પ્રથમ ઉઠશે અને પછી આપણામાંના જેઓ બાકી રહેલા છે તેઓ ગગનમાં પ્રભુને મળવા સારું વાદળામાં તણાઈ જઈશું. પહેલું કરંથી તેનો 15મો અધ્યાય 51 અને 52 કલમમાં પાઉલ કહે છે કે જુઓ, હું તમને એક રહસ્ય કહું છું, આપણે સર્વ ઊંઘીશું નહીં, પરંતુ એક ક્ષણમાં આંખના પલકારામાં આપણું રૂપાંતર થશે. આ રેવલેશન એ પાઉલને પ્રભુ દ્વારા આપવામાં આવ્યું. અને પ્રભુના વચન પ્રમાણે પ્રભુએ જે છેલ્લી વાર કીધું હતું કે જો હું થોડી વારમાં આવું છું, એને હવે 2000 વર્ષ થઈ ગયા છે. બરાબર. પરંતુ પ્રભુએ આપણને 2 ક્લૂઝ આપ્યા છે. 2 ક્લૂઝ. વન ઇઝ ઇઝરાયલ. ઇઝરાયલ ઇઝ અ ક્લુ. ઇઝરાયલ જે છે યહૂદી પ્રજા, એ પ્રભુની ઘડિયાળ છે. નંબર 1 એટલા માટે માથી 24મો અધ્યાય અને એની 32 અને 33 કલમમાં પ્રભુ કહે છે કે અંજીરી પરથી તેનું દ્રષ્ટાંત શીખો કે જ્યારે તેની ડાળી કુમળી હોય છે અને તેના પાંદડા ફૂટવા માંડે છે ત્યારે આપણે જાણીએ છીએ કે ઉનાળો પાસે આવ્યો છે. એ જ પ્રમાણે તમે આ બધું થતા જુઓ ત્યારે તમે જાણજો કે તે પાસે એટલે મરણ આગળ જ છે. ઇઝરાયલ ઇઝ અ ગોડ્સ ક્લોક. આપણે એને બરાબર ધ્યાનમાં રાખવાનું છે કે ઇઝરાયલમાં શું ચાલી રહ્યું છે, શું થઈ રહ્યું છે, મંદિર બંધાઈ રહ્યું છે કે નથી બંધાઈ રહ્યું. અને જે સેકન્ડ ક્લૂઝ પ્રભુએ આપ્યો છે એ ચર્ચ, યુનિવર્સલ ચર્ચ, પ્રભુનું મંદિર વાલા બહેનો. અને તમે જુઓ કે ઇઝરાયલ જે છે અને ચર્ચ, ઇઝરાયલ એ ચર્ચ નથી, પરંતુ ઇઝરાયલ એ તો કે છે કે હઝકીએલ 37 પ્રમાણે જે સુક્કા નરદમ હાડકા જે હતા કે જેમાં માંસ નહોતું, એ કેવી રીતે ઊભું થયું તમે જોજો. આઈ હેવ નો ટાઈમ ટુ એક્સપ્લેન, પરંતુ વાંચજો તમે જો ટાઈમ મળે તો હઝકીએલનું પુસ્તક તેનો 37મો અધ્યાય. ત્યાં છે ડ્રાય બોન્સની વાત, એટલે કે સુક્કા હાડકાની વાત છે. અને કાંઈક સુક્કા હાડકામાં માઉસ થયું અને એ લોકોમાં શ્વાસ મૂકવામાં આવ્યો અને લોકો જીવંત થયા. એ જ રીતે ઇઝરાયલ પ્રજા, યહૂદી પ્રજા જે ઈસવીસન 70 પછી વેર વિખેર થઈ ગઈ હતી, તે કાંઈક એ જીવંત થઈ. ક્યારે? 1947 મેની અંદર એ લોકોને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકેની એ લોકોને માન્યતા આપવામાં આવી યુએન દ્વારા. અને મે 1947માં ઇસ્રાયેલ રાજ્યની સ્થાપના કરવામાં આવી. પરંતુ યરુશલેમ તેમના કબજામાં નહોતું. પરંતુ 1967માં ઇઝરાયલની વિરુદ્ધ 8 આરબ રાજ્યોએ ચડાઈ કરી. પરંતુ મિરેક્યુલસલી, બહુ ચમત્કારિક રીતે ઇઝરાયલે આ બધાને હરાવ્યા. યરુશલેમ જે હતું તે ઇજિપ્તના કબજામાં હતું, પરંતુ હવે ઇસ્રાયલના કબજામાં આવી ગયું. પ્રભુ કેવી રીતે બધા જે પઝલ જે હતી, જે ટુકડાઓ બધા વેર વિખેર થઈ ગયા હતા, તે બધા ધીરે 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 પ્રભુ ગોઠવે છે. 1967 યરુશલેમ ઇઝરાયલના કબજામાં આવ્યું, પરંતુ યરુશલેમ હજી પાટનગર નહોતું. પ્રભુની ભવિષ્યવાણી પ્રમાણે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આવશે સેકન્ડ કમિંગમાં, ત્યારે એ યરુશલેમમાંથી રાજ્ય કરશે. પરંતુ યરુશલેમ તો પાટનગર નથી. પરંતુ 6 ડિસેમ્બર, 6 ડિસેમ્બર અને 2017માં ટ્રમ્પ દ્વારા, યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પ દ્વારા ડિક્લેર કરવામાં આવ્યું કે યરુશલેમ એ ઇસ્રાયલનું પાટનગર છે.
પહેલા તેલ અવીવ હતું, પરંતુ હવે યરુશાલેમ છે. બરાબર 1967 પ્લસ 50 ઇઝ ઇક્વલ ટુ 2070. 50 વર્ષની જે જ્યુબિલી છે એ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. આઈ હેવ નો ટાઈમ ટુ કેલ્ક્યુલેટ કે પ્રભુ ઈસુ જ્યારે મંદિરનો નાશ થયો ત્યારબાદ 50 વર્ષોએ એવા એવા અજાયબ ઘટનાઓ બની છે, ઇવેન્ટ થયા છે. અને આ પણ એવું જ થયું ભલા ભાઈ બહેનો. 1967 ઇઝરાયલ કબજામાં આવ્યું, યરુશાલેમ પાટનગર બન્યું, અને 1967 પ્લસ 50 એ બરાબર 2017. 2017 ની અંદર હવે યરુશાલેમ એ ઇસ્રાયલનું પાટનગર બને છે. જો તમે એવું કેલ્ક્યુલેટ કરો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર ઈસવીસન 30માં જળાયા, એવું આપણે માનીએ કે 33માં, ઘણા કહે છે કે 30, ઘણા કહે છે 32, ઘણા 33. જો આપણે એવું કહીએ કે 30માં જળાયા વધસ્તંભ પર, અને પ્રભુએ વચન આપેલું, હા, બીજું પિત્તર તેનો 3 અધ્યાય અને 8મી કલમમાં શું કહે છે કે પ્રભુની નજરમાં એક દિવસ 1000 વર્ષના જેવો છે, અને 1000 વર્ષ એક દિવસના જેવા છે. ધેટ મીન્સ 1 day equal to 1000 years, 2 day equal to 2000 years. જો આપણે એ પ્રમાણે ગણતરી કરીએ, ઈસવીસન 30 પ્લસ 2000 વર્ષ જો આપણે કરીએ તો 2030ની સાલ એ પ્રભુના આવવાની સાલ. હવે બરાબર તમે ધ્યાન રાખજો કે હું કોઈ ડેટ સેટ કરતો નથી. પ્રભુનું વચન મને બરાબર ખબર છે. માથી 24:36 અને માર્ક 13 અને 32માં કહે છે કે એ ઘડી અને એ સમય બાપ વગર કોઈ જાણતું નથી, આકાશના દૂતો પણ નહીં અને દીકરો પણ નહીં, કેવળ બાપ જાણે છે. પરંતુ આ તો આપણી ધારણા છે કે જો આપણે આવું કેલ્ક્યુલેશન કરીએ તો કદાચ 2030માં પ્રભુનું સેકન્ડ કમિંગ હોઈ શકે. યસ, કદાચ હોઈ શકે છે. અને જો 2030માંથી 7 વર્ષ વિપત્તિ કાળ આપણે વાત કરીએ, કારણ કે રેપ્ચર અને સેકન્ડ કમિંગ બે નોખા છે, એ બંને સરખા નથી. ઘણા પાસ્ટર્સ પણ આમાં ભૂલથાપ ખાય છે અને ખોટું શિક્ષણ આપે છે. વાલા ભાઈ બહેનો, સૌ પ્રથમ રેપ્ચર છે. રેપ્ચર પછી 7 વર્ષનો વિપત્તિ કાળ છે, અને વિપત્તિ કાળ પછી પ્રભુનું સેકન્ડ કમિંગ છે. અને જો પ્રભુનું સેકન્ડ કમિંગ 2030માં હોય કદાચ, તો 2030માંથી 7 વર્ષ બાદ કરીએ તો 2023માં આવીને આપણે ઉભા રહીએ છીએ. તો શું કદાચ 2023માં શું રેપ્ચર હોઈ શકે? યસ. 22માં હોઈ શકે? યસ. રેપ્ચર આજે પણ હોઈ શકે વાલા બહેનો. રેપ્ચર ગમે ત્યારે હોઈ શકે. રેપ્ચર માટે કોઈ ભવિષ્યવાણી હવે બાકી નથી વાલા બહેનો. 2 ક્લૂઝ પ્રભુએ આપણને આપ્યા છે. એક છે ઇઝરાયલ અને એક છે ચર્ચ. ઇઝરાયલ તો આપણે જાણીએ છીએ. વોટ અબાઉટ ચર્ચ? અત્યારે આપણે ક્યાં છે? ચર્ચની સ્થિતિ કેવી છે? એની કન્ડિશન કેવી છે? અત્યારે આપણે લાઉદિકિયાની જે મંડળી છે એમાં આપણે જીવી રહ્યા છીએ. પ્રકટીકરણનું પુસ્તક તેનો 3 અધ્યાય અને તેની 14 થી 20 કલમમાં પ્રભુ કહે છે કે આ મંડળીને કહે છે કે તું આ મંડળીને કહે કે તું એવું માને છે કે હું ધનવાન છું, મેં સંપત્તિ મેળવી છે અને મને કશાની ગરજ નથી, પરંતુ પ્રભુ કહે છે આ મંડળીને કે તું જાણતો નથી કે તું કંગાલ, બેહાલ, દરિદ્રી, નગ્ન તથા આંધળો છે. આ છે અત્યારે આપણી સ્થિતિ વાલા ભાઈ અને બહેનો. મંડળી મંદ છે, મંડળી પુષ્કળ પ્રોસ્પર થઈ છે, મંડળી પાસે પુષ્કળ પૈસા છે, પુષ્કળ મંડળીએ બિઝનેસ શરૂ કરી નાખ્યો છે, ધંધો શરૂ કરી નાખ્યો છે પ્રભુના નામ પર. બધી મંડળીઓ ફૂલી ફાલી છે. પૈસો પૈસો પૈસો. અને તમે જુઓ તો પાસ્ટરો મિલિયનર થઈ ગયા છે. દે વર મિલિયનર. they have their, અત્યારે જો વાત કરું અમેરિકાના પાસ્ટર્સની, તો they have their own jet plane. એ લોકો પાસે પોતાના વિમાનો છે. બિલિયન્સ ડોલર બજેટ છે લોકો પાસે. પુષ્કળ પ્રોસ્પરિટી છે. અને અત્યારે આપણે એ સમયમાં છે, અને એ જ સ્થિતિ અત્યારે ભારતની મંડળીની પણ છે. પુષ્કળ પૈસો થઈ ગયો છે, પુષ્કળ જમીનો છે, પુષ્કળ લેવેચ ચાલે છે જમીનોની, દલાલી, અને પુષ્કળ પૈસા ખવાય છે વાલા ભાઈ બહેનો. અત્યારે આ સ્થિતિ છે. પ્રભુ કહે છે કે હું તારા કામ જાણું છું. પ્રભુ કહે છે કે તું ટાઢો પણ નથી અને ઊનો પણ નથી. પ્રકટીકરણનું પુસ્તક તેનો 3 અધ્યાય 14 થી 20 કલમમાં.
પ્રભુ કહે છે કે તું ટાઢો પણ નથી અને ઊનો પણ નથી, પરંતુ પ્રભુ કહે છે કે હું ઈચ્છું છું કે તું ટાઢો થા કે ઊનો થા, પરંતુ તું હુંફાળો છે, માટે હું તને મારા મોંમાંથી થૂંકી નાખીશ. તું કહે છે કે હું ધનવાન છું, મેં સંપત્તિ મેળવી છે, મને કશાની ગરજ નથી, પરંતુ પ્રભુ કહે છે તું આંધળો છે, તું કંગાલ છે, તું બેહાલ છે, તું દરિદ્રી છે. તું કહે છે યસ તારી પાસે પૈસા છે, પણ સ્પિરિચ્યુઅલી યુ આર પુઅર, યુ આર બ્લાઇન્ડ, યુ આર નેકેડ. પ્રભુ કહે છે એટલા માટે પ્રતિક્રમણ 3:20 પ્રભુ કહે છે જુઓ હું બારણા આગળ ઉભો રહીને ઠોકું છું. પ્રભુ અત્યારે મંડળીની બહાર છે મારા ભાઈ બહેનો. God, the Lord is not in the church. He is outside. પ્રભુનું વચન કે છે શા માટે? પ્રોસ્પરિટી, હા, ઢોંગ, ધતિંગ, ટ્રેડિશન, કેટલું બધું છે કે બાઇબલ પ્રમાણે આપણા ચર્ચો, આપણા પાસ્ટર્સ, આપણા બિશપો ચાલતા નથી. ટ્રેડિશન જે ચાલતું આવ્યું છે એ જ પ્રમાણે લોકો ચાલે છે. બાઇબલને ફોલો કરો. ડોન્ટ ફોલો એની પાસ્ટર્સ, ડોન્ટ ફોલો એની બિશપ, ડોન્ટ ફોલો એની લીડર્સ, ડોન્ટ ફોલો એની અધર. ફોલો ધ બાઇબલ. બાઇબલ ઇઝ ધ સુપ્રીમ ઓથોરિટી. વાલા ભાઈ બહેનો, not pastors, not preacher, not bishop, not evangelist. No one. No one has authority. Bible is supreme authority. અને જો બાઇબલની વિરુદ્ધ કોઈ પણ જાય તો you have to reject them. They have to follow Bible. કારણ કે પ્રભુનું વચન કે છે માથી 24:35 કે આકાશ અને પૃથ્વી જતા રહેશે, પરંતુ મારી વાતો જતી રહેશે નહીં. બાઇબલ ઇઝ ઇટર્નલ વર્ડ ઓફ ગોડ. એટલા માટે બીજું તિમોથી 3:16 શું કે છે કે દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે. એટલા માટે વી હેવ ટુ ફોલો બાઇબલ, નોટ ટ્રેડિશન કે ચાલતું આવ્યું છે અમારા વડીલોથી અને અમારા બાપ દાદાઓથી ચાલતું આવ્યું છે, ચલા દે. નો વાલા બહેનો, વી ડોન્ટ હેવ ટુ ફોલો. વી હેવ ટુ ફોલો બાઇબલ. અને અત્યારે પ્રભુ એ મંડળીની બહાર ઉભા છે. હી ઇઝ આઉટસાઇડ અને હી ઇઝ નોકિંગ. એ બહાર ઉભા છે અને એ ઠોકી રહ્યા છે મંડળી ચર્ચને કે તમે દરવાજો ઉઘાડો તો હું અંદર આવીશ. આ છે ચર્ચની સ્થિતિ. એક બિગ બિઝનેસ, એક બિગ એન્ટરપ્રાઇઝ એ થઈ ગયું છે. એટલા માટે પ્રભુ કહે છે, અને એટલા માટે ભલા ભાઈ બહેનો આ જેવું પતે પ્રકટનનું પુસ્તક તેનો 3 અધ્યાય જેવું પતશે, 21મી કલમ પતી જાય એટલે 4થો અધ્યાય અને 1લી કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે કે હું આત્મામાં હતો અને મેં કે છે કે આકાશમાં એક દ્વાર ઉઘડેલું જોયું, અને પછી મેં કહે છે કે આકાશમાંથી એક વાણી મેં સાંભળી કે અહીં ઉપર આવો. એન્ડ ધેટ ઇઝ આપણે અંતિમ ઘડીમાં, અંતિમ સમયમાં આપણે જીવી રહ્યા છે. એટલા માટે પાઉલ કહે છે કે ઇન ધ મોમેન્ટ, એક ક્ષણમાં, આંખના પલકારામાં કહે છે કે આપણું રૂપાંતર થશે. પ્રભુ ભલા ભાઈઓ બહુ ઝડપથી આવી રહ્યો છે. શું આપણે એને માટે તૈયાર છે? તો તમે કહેશો કે આ બધું બરાબર છે, મંડળી મંદ છે, મંડળી ફેલ ગઈ છે, અમને યોગ્ય શિક્ષણ મળતું નથી, તો અમારે શું કરવાનું? વોટ વી હેવ ટુ ડુ એઝ અ બિલીવર? આપણે શું કરવાનું છે મારા બહેનો? માર્ક 13:33 શું કે છે? સાવચેત થાવ, જાગતા રહો અને પ્રાર્થના કરો. સાવચેત થાવ, કેમ કે આપણો વેરી શેતાન ગાજનાર સિંહની પેટે જે મળે તેને ગળી જવાને શોધતો ફરે છે. 1 પિત્તર 5 અને 8. સાવચેત થાવ, કારણ કે ગમે ત્યારે, કારણ કે આપણું આ યુદ્ધ કે છે કે એ રક્ત અને માંસની સામે નથી. સાવચેત થાવ. આપણે સાવચેત થવાનું છે અને આપણે જાગતા રહેવાનું છે. અવેક, એલર્ટ, એક્ટિવ. બરાબર, આપણે સાવચેત થવાનું છે, આપણે જાગતા રહેવાનું છે. વેકઅપ, કોશિયસ થવાનું છે બરાબર. વિજિલન્સ, આપણે આંખો ખુલ્લી રાખવાની છે. કોઈ આપણને બનાવી ના જાય, કોઈ આપણને છેતરી ના જાય, કારણ કે છે જુઠ્ઠા પ્રબોધકો ઠેર ઠેર નીકળશે. એ તમને વેચવાના માલ જેવા કરશે. સાવચેત થાવ, જાગતા રહો અને પ્રાર્થના કરો, કારણ કે બરાબર આપણે જાણતા નથી કે ઘડી અને એ સમય ક્યારે આવશે. લુક 12મો અધ્યાય તેની 35 થી 40 કલમમાં કહે છે
કે તમારી કમરો બાંધેલી અને તમારા દીવા સળગેલા રાખો, કેમ કે તમારો ઘરનો ધણી ક્યારે આવશે એ આપણે જાણતા નથી. સાંજે આવે, મધરાતે આવે, મરઘો બોલતી વખતે આવે કે સવારે આવે. એટલા માટે પ્રભુનું વચન કહે છે કે એ સમય જ્યારે આવશે ત્યારે કોઈ જાણતું નથી. કે છે કે બે સ્ત્રીઓ ઘંટીએ દળતી હશે, એક લેવાશે બીજી પડતી મુકાશે. બે જણ ખેતરમાં કામ કરતા હશે, એક બીજો પડતો મુકાશે અને એક લેવાશે. બે જણ સુતા હશે પથારીમાં, એક લેવાશે બીજો પડતો મુકાશે. સાવચેત થાવ, જાગતા રહો અને પ્રાર્થના કરો. અને જેમ જેમ તમે આ દાડો પાસે આવતો જુઓ, હિબ્રુ 10:25, તમે એકતા મળવાનું પડતું ના મૂકો. જેમ જેમ વી ડોન્ટ નો, આપણને ખબર નથી ક્યારે પ્રભુ આવશે. વાલા બહેનો, આ 4 પોઈન્ટ તમે કીધા. આઈ હેવ લોટ ઓફ પોઈન્ટ્સ બટ નો ટાઈમ. સાવચેત થાવ, જાગતા રહો, પ્રાર્થના કરો અને એકતા મળવાનું પડતું ન મૂકો. કારણ કે એ સમય અને એ ઘડી ક્યારે આવશે આપણે જાણતા નથી. તો મારા બહેનો, ઇન કન્ક્લુઝન, શું તમે તૈયાર છો રેપ્ચરને માટે? આર યુ રેડી ફોર ધ રેપ્ચર? તમે પ્રભુનું વચન સાંભળ્યું આજે, યુ હર્ડ ધ વર્ડ. તમારી પાસે ચોઇસ છે બે. તમે આ વચનને એક્સેપ્ટ કરો કા રિજેક્ટ કરી નાખો. તમે એવું ના કહી શકો કે અત્યારે હું કોઈ નિર્ણય નહીં કરું. તમે ન્યુટ્રલ ના રહી શકો. તમારી વચનને તમે એક્સેપ્ટ કરો કા રિજેક્ટ કરી નાખો. ઇફ યુ એક્સેપ્ટ, then you have to confess. જો તમે એક્સેપ્ટ કરો છો તો તમે તમારા પાપોની તમારે માફી માંગવાની છે, કન્ફેસ કરવાના છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરવાનો. જો તમે કદી પ્રભુના આવવા સંબંધી તમે કદી ચર્ચા કે ડિસ્કશન કે પ્રાર્થના કરી નથી, તો તમારે પ્રભુની માફી માંગવાની છે કે જે મારી ફર્સ્ટ પ્રાયોરિટી હતી તે હું ચૂક્યો છું. બધી પ્રાર્થના મેં કરી, પરંતુ આ પ્રાર્થના મેં ના કરી. તો વાલા ભાઈ બહેનો, તમારે પ્રભુની માફી માંગો. જો તમે કદાચ પ્રભુના માર્ગથી ભટકી ગયા હો, તમે વિશ્વાસુ હો પણ પ્રભુના માર્ગથી ભટકી ગયા હો, તો તમારે ફરીથી તમારું જીવન પ્રભુને સોંપવાની જરૂર છે. જો તમે કદી પ્રભુના આવવા સંબંધી વિચાર જ કર્યો નથી, તમે એવું કહેશો કે અમને કદી એવું કહેવામાં આવ્યું નથી, તો તમને હું આજે કહું છું, તમે આજે વચન સાંભળ્યું છે અને વચન પ્રમાણે તમારે રિસ્પોન્સ આપવાનો છે. વાલા ભાઈ બહેનો, યુ હેવ ટુ ગીવ રિસ્પોન્સ. તમારે નિર્ણય લેવાનો છે. હવે તમે બધું જ સાંભળ્યું છે. તમે પ્રભુના આવવા સંબંધી, રેપ્ચર સંબંધી તમે સાંભળ્યું છે અને હવે તમે એક્સક્યુઝ ના કરી શકો કે કહી શકો કે મને તો ખબર જ નથી, પ્રભુ આવીને ચાલી ગયા, મને ખબર જ ના પડી. નો, યુ હર્ડ. તમે વચન સાંભળ્યું છે, તમે વચનને માણ્યું છે, તમે વચનને બરાબર તમારા કાનમાં જવા દીધું છે. હવે તમારે વચનને વાગોળવાનું છે, વચન પ્રમાણે તમારે જીવવાનું છે અને વચનને તમારે આધીન થવાનું છે. પોતાના પાપોનો પસ્તાવો કરવાનો છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારે ફરીથી તમારું જીવન સોંપવાનું છે. જો તમે જીવન સોંપ્યું હોય અને તમે ભટકી ગયા હોવ, તમે જગતમાં ચાલ્યા ગયા હોય, તો ફરીથી એકવાર પ્રભુ કહે છે કે જે મારી પાસે આવશે તેને હું કદી કાઢી મૂકીશ. તમારા ગમે એટલા પાપો, ગમે એટલા ખરાબમાં ખરાબ, ગંદામાં ગંદા પાપો પ્રભુ માફ કરવાને માટે તૈયાર છે. હી ઇઝ રેડી ટુ ફોરગીવ. ગમે એટલા પાપો હોય. તો વાલા બહેનો, શું તમે પ્રભુની પાસે આવવા માંગો છો? પસ્તાવો કરવા માંગો છો? પોતાના પાપોને કન્ફેસ કરવા માંગો છો? હા, ફરીથી તમારું પોતાનું જીવન તમે સોંપવા માંગો છો? તમે કદાચ એવું કહી શકો, યસ, હું ચર્ચમાં જઉં છું, બધું જ કરું છું, પણ આઈ એમ અ હિપોક્રેટ. હું ઢોંગી છું, હું ડ્યુઅલ લાઈફ જીવ્યો છું, મેં બધાને છેતર્યા છે. આઈ એમ અ ચીટર, આઈ એમ અ થીફ. જો તમે આવી રીતે પ્રભુને તમે જો તમારો પસ્તાવો કરશો અને તમારું જીવન ફરી સોંપશો, હા, એ તમારું અને પ્રભુનો સંબંધ છે. તમે પ્રભુને પ્રાર્થના કરી શકો છો, યસ લોર્ડ, હું મારું જીવન તમને સોંપવા માંગુ છું ફરીને એકવાર. લોર્ડ ઇઝ રેડી. પ્રભુ તૈયાર છે. તો ભલા ભાઈ બહેનો, આપણે પ્રભુનો આભાર માનીએ આ સમયને માટે. પ્રભુએ આપણને આ તક પૂરી પાડી વાંચવા, આ વચન સાંભળવાને માટે, અને પ્રભુનો આભાર માનીએ. વચન તમે સાંભળ્યું છે, એક્સેપ્ટ ઓર રિજેક્ટ એ તમારા હાથમાં છે. ઇફ યુ રિજેક્ટ, આઈ ડોન્ટ માઇન્ડ, આઈ વિલ નોટ ગેટ ઓફેન્ડ. મને ખોટું નહીં લાગે.
પરંતુ તમારે પ્રભુને જવાબ આપવો પડશે. આપણે પ્રાર્થના કરીએ અને પછી આપણે આગળ વધીશું. પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ આ વચનને માટે. પ્રભુજી, આ વચન તો તમારું છે અને આ વચન તમે આપ્યું છે તમારા લોકોને તૈયાર કરવાને માટે. વચન જેમ કે છે કે તારા દેવને મળવાને માટે તું તૈયાર હતા. પ્રભુજી, તમારા વચન પ્રમાણે પ્રભુજી અમે તૈયાર છીએ. તમે આવો, તમે અમને લેવાને માટે આવી રહ્યા છો. પ્રભુજી, તમે અમને તૈયાર કર્યા છે અને જેઓ તૈયાર નથી તમે તેને તૈયાર કરો. તમારા આવવાને માટે, તમારી વાટ જોવાને માટે પ્રભુજી અમારી કમરો બાંધીને, અમારા દીવા સળગેલા રાખીને પ્રભુજી તમારે આવવાની વાટ જોઈએ. કૃપા અમને પૂરી પાડો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગુ છું. મારે સાંભળો અને માન્ય કરો. આમેન, આમેન, આમેન. ભલાઓ, આપણે હવે દાનાપણની સેવામાં જઈશું અને ગીત ગાવામાં આવશે. એક જ શ્લોક આપણે ગાઈશું અને ત્યારબાદ આપણે પ્રભુએ શીખવેલી પ્રાર્થના આપણે સાથે બોલીશું અને ત્યાર પછી હું આશીર્વાદ ઉચ્ચારીશ. તો આપણે દાનાપણની પ્રાર્થનામાં આપણે જઈશું અને તમે તમારા દાન જે પ્રમાણે નક્કી કરવામાં આવ્યું છે એ પ્રમાણે તમે રાખી મૂકજો અને પછી આપજો. ગીત નંબર 138. બરાબર છે? કયું ગીત નંબર છે? ઓકે, ગાઓ. ભજન કરીએ. ભજન સંગ્રહમાંથી ગીત છે. મારો ક્રિસ્ત પ્રભુજી અમે સ્વર્ગ ભળી એ તો ક્રિસ્ત પ્રભુજી બોલો, આપણે પ્રાર્થના કરીશું. પ્રભુ શીખવેલી પ્રાર્થના સાથે બોલીશું ને ત્યારબાદ હું આશીષ વચન ઉચ્ચારીશ. પ્રાર્થના કરીએ. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની મારી રોટલી આજ અમને આપો અને જેમ અમે મારા ગુણીઓને માફ કર્યા છે તેમ તમે અને અમને પરીક્ષામાં ન લાવો પણ ભૂંડાથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી. આમીન. ભલો, આપણે છેલ્લો આશીર્વાદ મેળવીએ અને હવે શાંતિનો દેવ પોતે તમને પૂરા પવિત્ર કરો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવતા સુધી તમારો આત્મા, પ્રાણ અને શરીર નિર્દોષ રાખવામાં આવો. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ અને પવિત્ર આત્માની દિવ્ય મીઠી મધુરી સંગત આપણી સાથે અને આપણા સર્વ વાલાઓની સાથે અને વિશેષ કરીને પ્રેયર હોમના દરેકની સાથે હમણાંથી તે સર્વકાળ સુધી હોજો અને સર્વ કહેશે આમેન, આમેન, આમેન. વાલા, હું અત્યારે આ સમયે સૌપ્રથમ તો પ્રભુનો આભાર માનું છું. બહુ જ કૃપા અમને આપી. અત્યારે રાતના 1:30 વાગ્યા છે અહીંયા, પરંતુ ખરેખર પ્રભુની કૃપાથી વચન આપી શક્યો, સંગત કરી શક્યો અને એના માટે ખરેખર હું પ્રભુનો આભાર માનું છું. આ તો ખરેખર આ કાર્ય યહોવાથી છે અને એ ખરેખર આશ્ચર્યજનક કાર્ય છે, કારણ કે હજારો માઇલ દૂર અમે છીએ, પરંતુ આપણે આત્મામાં એક થઈ પ્રભુનું વચન હું શેર કરી શક્યો. તમે સાંભળ્યું, એક્સેપ્ટ કર્યું, રિસીવ કર્યું, માટે ખરેખર હું પ્રભુનો આભાર માનું છું. અને આ સાથે હું પ્રેયર હોમના દરેક વિશ્વાસીનો એક જણનો
હું કોઈને જાણતો નથી, પરંતુ એક કે એકનો આભાર માનું છું. તમારી પ્રાર્થનાઓ મને તમે યાદ રાખજો અને હું આશા રાખું છું કે હું પણ તમને યાદ કરીશ અને મારી પ્રાર્થનાઓમાં પ્રેયર હોમને હું હંમેશા યાદ કરીશ. અને તમે જે ચર્ચનું જે બાંધકામ કરી રહ્યા છો એ પણ અમારા ધ્યાનમાં છે, અમે જોયું છે અને અમે એના માટે પણ અમે પ્રાર્થના અમે કરતા રહીશું અને ચાલુ રાખીશું. આ સાથે હું બે ભાઈનો આભાર માનવા માંગુ છું. સૌપ્રથમ તો હું અમિતભાઈ ઠાકોરનો હું આભાર માંગુ છું, કારણ કે હી ઇઝ ધ મેઇન પર્સન. એ જાણે કે માસ્ટર માઇન્ડ જે છે કે આખું સંચાલન કરે છે બધું જ. ખરેખર પ્રભુએ આવા સેવકોને મૂક્યા છે કે જેઓ પુષ્કળ મહેનત કરે છે પડદાની પાછળ. આભાર માનું છું. અને આ સાથે હું આભાર માનું છું ગેબ્રિયલ જેરોમનો કે જેઓએ મને આમંત્રણ આપ્યું અને મેં એમની જોડે વાતચીત કરી હતી ફોન પર. ખરેખર હું આભાર માનું છું. પાસ્ટર્સનો આભાર માનું છું અને ખરેખર પ્રભુ તમને દરેકને પુષ્કળ 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 આશીષ આપો અને પ્રભુના આવવાને માટે તમે દરેકને પ્રભુ તૈયાર કરે, એ જ મારી પ્રાર્થના છે. તો મે ગોડ બ્લેસ યુ. પ્રભુ તમને પુષ્કળ પુષ્કળ આશીષ આપો. ગોડ બ્લેસ યુ ઓલ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.